सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय श्रीगौतमस्वामिने नमः। अंगूठे अमृतवसे लब्धितनाभण्डार हे गुरु गौतम स्वामिये वांछित फलदाता। नूतन वर्ष निमित्ते આપણે ગત 3 દિવસોમાં મહામાંગલિક કર્યા। પ્રથમ દિવસે ગૌતમ સ્વામી ગણધર ભગવંતનો અર્વાચીન રાસ જે આપણા સાહેબજીએ બનાવેલો છે એના સહિત મહામાંગલિક કર્યું। બીજા દિવસે અચલગચ્છીય ઉદયવંત મુનિ એનો જે પ્રાચીન રાસ જે પ્રસિદ્ધ છે એ સહિત આપણે મહામાંગલિક કર્યું। અને ગઈકાલે ગૌતમ સ્વામી ગણધર ભગવંતની 20 જેટલી ગુજરાતી ભાવવાહી સ્તુતિઓ અને અષ્ટક વગેરે સહિત મહામાંગલિક કર્યું। અને આજે હવે આપણે એ ગૌતમ સ્વામી ગણધર ભગવંતના એક ટોપિક લઈને આજે પ્રવચન શરૂ કરી રહ્યા છીએ, જેનું શીર્ષક છે જો હું ગૌતમ હોઉં તો। અત્યારે જ્યારે મારી સામે અમારા સાવલા હાઈસ્કૂલના સહાધ્યાયીઓ સુરેન્દ્રભાઈ, પ્રદીપભાઈ, બિપિનભાઈ વગેરે ઉપસ્થિત છે અને સાથે મારે 3 વર્ષ પહેલાં બોરીવલી ઈસ્ટમાં ચંબવના દેરાસરમાં ચાતુર્માસ કરેલું રેસ્ટની અંદર, ત્યાંના પણ અગ્રણીઓ બધા રમણીકભાઈ, વસંતભાઈ, દેવચંદભાઈ અને રાજેશભાઈ, ભરતભાઈ વગેરે વગેરે ઉપસ્થિત છે। ત્યારે તમને યાદ હોય સ્કૂલમાં આપણે ભણતા હતા ત્યારે ક્યારેક એવા નિબંધ લખવા માટે સોંપવામાં આવતા હતા કે જો હું ખાલી જગ્યા હોઉં તો, ખાલી જગ્યામાં ક્યારેક વડાપ્રધાન હોઉં તો, કે રાષ્ટ્રપતિ હોઉં તો, કે પ્રિન્સિપાલ હોઉં તો, કે હેડમાસ્ટર હોઉં તો, કે ક્યારેક તો ભિખારી હોઉં તો, ક્યારેક તો નિર્જીવ પદાર્થો જો હું કચરા પેટી હોઉં તો, આવા જો હું બ્લેકબોર્ડ હોઉં તો, ક્યારેક જો હું સ્કૂલનો ઘંટ હોઉં તો, આવા વિવિધ વિષયો પર નિબંધ લખવાના આપણને હોમવર્ક આપવામાં આવતું હતું। તો આજે આપણે આવો જ એક નિબંધ લઈશું કે જો હું ગૌતમ એટલે ગૌતમ સ્વામી ગણધર ભગવંત હોઉં તો। એકવાર સ્કૂલમાં આવો નિબંધ આપવામાં આવ્યો કે જો હું શિક્ષણ મંત્રી હોઉં તો, શિક્ષણ મંત્રી હોઉં તો। એક વિદ્યાર્થીએ લખ્યું જો હું શિક્ષણ મંત્રી હોઉં ને તો આવા નિબંધ લખવાનું જ બંધ કરાવી દઉં। તો એમ એ વિદ્યાર્થીને ભલે ગમ્યું નહીં એમ આવું, પણ અહીંયા તો આ જ શીર્ષક હેઠળ એક સરસ મજાનો નિબંધ છે। કેટલીક વારમાં ફાયદા શું થાય કે જ્યારે આપણે કોઈક વ્યક્તિની જગ્યાએ આપણી જાતને મૂકીને વિચારતા હોઈએ ત્યારે આપણે આપણું પણ સાથે આત્મનિરીક્ષણ કરવાની તક મળે, આપણી ખામીઓ, ત્રુટીઓ, દોષો વગેરે જોવાનો પણ આપણને એક મોકો મળે અને આપણા જીવનમાં ઘણીવાર એનાથી કરુણા, દયા, ક્ષમા વગેરે ગુણો વિકસિત થાય। દાખલા તરીકે કોઈ કૂતરો આવ્યો અને તમે એને લાકડી મારવા જાઓ, એ વખતે જો આ વિચાર આવે તો જો હું એની જગ્યાએ હું જો પોતે આવો કૂતરો હોઉં અને કોઈક મને લાકડી મારે તો મને ગમે ન ગમે ને, બસ તો પછી એમ વિચારીને પણ અટકી જાઓ। કોઈ ભિખારી આવ્યો માગવા માટે, તમે એને હટ આગળ વધ, પણ જ્યાં આ વિચાર હોય કે હું જો આની જગ્યા હોઉં તો મારી શું સ્થિતિ હોય, મારી શું અપેક્ષા હોય, એટલે આ રીતે બીજી સામી વ્યક્તિની જગ્યાએ આપણી જાતને મૂકીને વિચાર કરીએ તો કોઈ જીવનો તિરસ્કાર કરવાનો, કોઈની નિંદા વગેરે કરવાનો આપણને શું છે નહીં, બલકે મૈત્રી, પ્રમોદ, કરુણા વગેરે, માધ્યસ્થ વગેરે શુભ ભાવો આપણા હૃદયમાં ઉત્પન્ન થશે। તો હવે આપણે શરૂ કરીએ આ નિબંધ કે જો હું ગૌતમ સ્વામી ગૌતમ હોઉં તો। આપણા અંતરમાં દરેક માનવને 4 કસાયમાંથી કયો કસાય વધારે મૂંઝવે? 4 ગતિ છે ને, દેવ, મનુષ્ય, ત્રણ, નરક। દરેક ગતિમાં એક કસાયની મુખ્યતા હોય, બાકીના 3 કસાય હોય ખરા પણ ગૌણ હોય। તો માનવ ગતિમાં મુખ્ય કસાય કયો હોય? ક્રોધ, માન, માયાલોભ 4 કસાય છે, એમાંથી માનવ ગતિમાં કયો કસાય મુખ્ય હોય? માન કસાય। અને માનને વમી નાખે એ સાચો માનવ એ કહેવાય।
બાકી માન કશા ઈગો અહંકાર આપણને સતાવતો હોય છે. ઇન્દ્રબુદ્ધિ ગૌતમ પણ એક વખત તો અહંકારની ટોચી હતા ને, ભગવાનની સામે વાદ કરવા, ભગવાનને હરાવવા માટે તૈયાર થઈ ગયા હતા. અને પછી કેવું ટર્નિંગ પોઈન્ટ આવ્યું અને વિનીત શિરોમણી બની ગયા. તો શરૂઆતમાં તો આમાં આપણી જાત ઉપર એક આમ જાણે કે માર્મિક કટાક્ષ છે ને આપણે એમાંથી ઘણું સમજવાનું છે કે આપણો કશાય કેવી રીતે ભાગ ભજવે છે. બરાબર? જો હું 14 વિદ્યાનો પારગામી પંડિત શિરોમણી બ્રાહ્મણ, અત્યારે હવે આપણી જાતને ઇન્દ્રબુદ્ધિ ગૌતમ તરીકે સમજવાના છે. શરૂઆતની કક્ષામાં 14 વિદ્યાના પારગામી એવા બ્રાહ્મણ પુરોહિત પંડિત ઇન્દ્રબુદ્ધિ. 50 વર્ષના મારા જીવનકાળમાં હું કોઈ નવું ઇન્દ્રબુદ્ધિ નથી. જે ઇન્દ્રબુદ્ધિએ કર્યું તે જ હું કરું, કેટલી બાબતમાં તે જ હું કરું. દાખલ કે વાહવાના અને જય આરામના કર્મપ્રિય નાદોને બસ રાત દિન ઝીલ્યા જ કરું. એના 500 શિષ્યો વિદ્યાર્થીઓ હતા અને એ ભગવાન પાસે આવે છે ત્યારે પણ બધા એની જય બોલાવતા નારા લગાવતા આવે છે. એ બાબતમાં તો હું પણ એવું જ કરું છે. ઇન્દ્રબુદ્ધિ ગૌતમ હું હોઉં તો હું પણ મારી જય પાડેલા પોપટ જેવા શિષ્યો દ્વારા, શિષ્યો કેવા પાડેલા પોપટની જેમ શીખવાડી, બોલો સીતારામ તો સીતારામ બોલે, ગાડો શીખવાડ તો ગાડો બોલે. એ પાડેલા પોપટ જેવા મારા શિષ્યાઓ દ્વારા ઉચ્ચારાતી બિરુદાવલીઓ, એકની આપણે તો ઘણીવાર એકાદ બિરુદ બોલવું હોય આપણે વિશેષણ સાહેબનું તો એ ઘણીવાર આવડે નહીં અને અધૂરા ટૂંકા નામે જે બોલાવી દઈએ. પણ ખરેખર તો આપણને વિશેષણો આવવા જોઈએ. મહાપુરુષો આવા હોય ને એવા 2-3-4 વિશેષણો આવડવા જોઈએ. તો હું તો શિષ્યો દ્વારા ઉચ્ચારાતી બિરુદાવલીઓ કાન માંડીને સાંભળ્યા કરું. પ્રશંસા સૌને ગમે ને. અને ફૂલીને શું થાવું? ફૂલીને હાડકો થયા કરું પ્રશંસા સાંભળીને. માનપાનની મન ભાવન સૃષ્ટિમાં સદા ખેલ્યા કરું. વાહ, હું કેવો મહાન. આવી બિરુદાવલીઓ મારા માટે બોલાય છે. મારી જાતને અજેય વાડી, જેને કોઈ જીતી ન શકે એવો અજેય વાડી અને સર્વજ્ઞ હું તો માન્યા કરું. ઇન્દ્રબુદ્ધિ ગૌતમ પોતાની જાતને સર્વજ્ઞ પહેલાં જ મનાવતા હતા, અંદરમાં શંકા હોવા છતાં. અને તે અફવાને ચારેય કોઈ ફેલાવ્યા કરું પાછો હું તો. બરાબર કે હું સર્વજ્ઞ છું એ વાત ચારેય બાજુ કેમ વધુ ને વધુ લોકો જાણતા થાય એવું કરું. મારા મનમાં પડેલા આત્મ વિષયક સંશય, ઇન્દ્રબુદ્ધિને ગૌ શંકા શું હતી કે આત્મા છે કે નહીં શરીરથી ભિન્ન, તો એ જે સંશય એને હું પણ ન જાણી જાઉં તે રીતે સર્વજ્ઞતાના બ્રહ્મની કોથળીમાં સંતાડીને રાખું. બીજાને તો ખબર, ભાઈને ખબર પડવા ન દઉં, પણ હું પોતે જાણું ને ભૂલી જાઉં. ખરેખર સર્વજ્ઞ છું એવા બ્રહ્મની કોથળીમાં મારા આ સંશયને સંતાડી રાખવું. એટલે કે મારી જાતને હું ખરેખર સર્વજ્ઞ માનતો રહું. બીજાની પ્રસિદ્ધિ સાંભળીને ખાલી જગ્યા અમારું 2 અક્ષરનો શબ્દ પૂરો ખાલી જગ્યામાં. fill in the blanks with 2. ઈર્ષ્યામાં તો કેટલા અક્ષર થઈ ગયા? ઈર્ષ્યા 4 અક્ષર થઈ ગયા. 2 આખા અને 2 અડધા. આમાં તો ફક્ત 2 જ અક્ષર. બીજાની પ્રસિદ્ધિ સાંભળીને ખાલી જગ્યા મરું. બળી મરું. બરાબર ને? આપણી આ સ્થિતિ જોઈ છે ને લગભગ. બીજા ટપકી પડેલા સર્વજ્ઞને હરગીજ બરદાસ્ત ન કરું. જેમ ઇન્દ્રબુદ્ધિ ગૌતમે મહાવીર સ્વામીને બરદાસ્ત ન કર્યા કે આ વળી કોણ સર્વજ્ઞ પોતાની જાતને કહેવાનારો, હું બેઠો છું સર્વજ્ઞ, જંગલમાં સિંહ એક હોય કે 2 ન હોય, આ વળી સર્વજ્ઞ કોણ આવ્યું? એ બાબતમાં હું પણ ઇન્દ્રબુદ્ધિ ગૌતમ જેવો જ કરું કે છે. હલ્લો લઈને જાઓ સીધો, શિષ્યોનું ટોળું ભેગું લઈને એના ઉપર એટેક કરું. બીજા સર્વજ્ઞ કોઈ કહેવાવતો પોતાની જાતને તો પ્રશ્નો અને દલીલોનો ધારદાર હુમલો કરવા માટેના શસ્ત્રો સજાવી લો. કે આવા ક્વેશ્ચન પૂછીશ, આવા ક્રોસ ક્વેશ્ચન, અને એની પોલ ખોલી નાખીશ. આમ ચપટીમાં એને હરાવીને આવું છું. એવા ફાંકા મારતો જાઉં. એની તરફ આકર્ષિત થયેલા દેવોને પણ, કેવા ઘણો 3 અક્ષરનો શબ્દ. જ્યારે દેવતાઓ યજ્ઞ મંડપ છોડી અને સર્પ જતા હતા એ વખતે ઇન્દ્રબુદ્ધિ ગૌતમ વિચારે છે ને કે બીજા લોકો તો ભૂલો કરે, પણ આ દેવો તો વિબુદ્ધ કહેવાય. વિબુદ્ધ એટલે વિશિષ્ટ બુદ્ધિશાળી, અને એ આવી ભૂલો કરે છે. સર્વજ્ઞ મને છોડીને આ ગિરજાડિયા પાસે ક્યાં જાય છે? એવી રીતે અહીંયા લખે છે કે એની તરફ આકર્ષાયેલા દેવતાઓ એને પણ હું કેવો માનું?
3 અક્ષરનો શબ્દ. પહેલો અક્ષર ડગલાનો ડ છે. પહેલો અક્ષર ડગલાનો ડ. બોલો સુરેન્દ્રભાઈ. હા, ડફોડ. દેવતાને ડફોડ માનું. મારા જેવાને છોડીને વળી ત્યાં ક્યાં જાય છે? આમ તો તે આવી પડેલા સમુદ્રનો ઠઠારો જોઈને મારે મૂઢ બનવું ન જોઈએ. ભગવાનનું જે સમોસું જોયું એને મને ઠઠારો લાગે છે. પણ આવું અનંત ઐશ્વર્ય અને આવા અનુપમ દેદાર જોઈને ઇન્દ્રભૂતિની જેમ હું પણ ઘવાઈ તો જાઉં. અને નામ લઈને મને બોલાવે ત્યારે તો અહંકારનો ગૌતમ સ્વામીને ઇન્દ્રભૂતિ છેલ્લો આવ્યો હતો એટેક. ઓહ, મારું નામ કોણ જાણે? નામ તો મારું સુપ્રસિદ્ધ છે. છેલ્લો એટેક આવ્યો હતો. પણ મારા મનના સંશયને જણાવી દીધું અને સર્વ ના માનું. ત્યાં તો ભગવાને એને પ્રેમથી બોલાવી અને એનો સંશય પણ કરી દીધો. એનો વેદ પટના સમ્યક અર્થઘટન દ્વારા એનું સમાધાન પણ આપ્યું. એટલે પછી કાયમ માટે અહંકાર એનો ચકનાચૂર થઈ ગયો. કાયમ માટે ભગવાન સમર્પિત થઈ ગયા. પણ હું એવું ન કરું. હવે થોડો ફરક પડશે એમાં. મારા માટે કદાચ છેલ્લો અહંકાર એટેક ન પણ હોય, મતલબ કે મારો સંશય ભગવાન સામે વ્યક્તિ કહી દે તો પણ હું કાંઈ એમ એને સમર્પિત થઈ જાઉં એવું કંઈ ઢીલો પોચો નથી કે છે. એટેક મને પણ આવે જ, કારણ કે હું ગર્વિષ્ઠ ઇન્દ્રભૂતિ છું. પણ છેક અંદરમાં 7મા પળમાં સંતાડેલો સંશય તે કહી દે. શરીરની 7 ધાતુઓ છે ને, છેક ઊંડે 7મા પળમાં સંતાડેલો જે મારો સંશય એને જો એ કહી દે ત્યારે ઇન્દ્રભૂતિ તો ક્લીન બોલ્ડ થઈ ગયા, ભગવાન સમર્પિત થઈ ગયા. પણ ઇન્દ્રભૂતિ તરીકે હું શું કરું એ તો મને ખબર નથી. હું કાંઈ કહીને સમર્પિત થઈ જાઉં એવો હું નથી. તો બહુ તો થેન્ક યુ અને ઘર ભેગા. બરાબર ને? તમારો આભાર એમ કહીને ઘર ભેગા થઈ. પણ આ તો કાયમ માટે સમર્પિત થઈ ગયા ભગવાનને, પોતાના 500 વિદ્યાર્થી શિષ્યો સહિત. હા, સંશયનું સમાધાન લઈ અને હું તો પાછો રવાના થઈ જાઉં. અને કદાચ મારા વેદ શાસ્ત્રોને ખરા સાચા માનીને વળગી પણ રહું. ભગવાને જે વેદ પદોના સમ્યક અર્થઘટન કરીને એને બતાવ્યું કે તું જે વેદ પદને માને અર્થઘટન કરે છે એ અર્થઘટન બરોબર નથી. અર્થઘટન આમ લઈને પણ આમ થાય. પણ એમ જાણીને હું તો વેદોને સાચા માનીને વળગી પણ રહું. પણ સમજો કે ઇન્દ્રભૂતિએ કર્યું તે જ હું કરું. આટલી બાબતમાં તો તે જ કરું. પણ હવે આગળની બાબતમાં વળી હું આખો ઇન્દ્રભૂતિ કરતાં અલગ જ વર્તન કરું. શું કરું? તો હવે પ્રભુ વીર મારા ગુરુ, બરાબર, અને હું એમનો પ્રથમ શિષ્ય. અત્યાર સુધી તો ઇન્દ્રભૂતિએ કર્યું લગભગ એવું જ બધું હું કરું. હવે હું શિષ્ય ગૌતમ હોઉં તો શું કરું એ તમારે જાણવું છે. ગૌતમે જે કર્યું તે ગૌતમ તરીકે હું ન કરી શકું, અને ગૌતમ તરીકે હું કરું તો એ સાચું કલા ગૌતમ ન કરી. હું જે કરું તે ગૌતમ પણ સાચું છે, સાચા ગૌતમ એ પણ ન કરી શકે. કારણ કે પ્રભુ વીરના શિષ્ય બન્યા પછી ગૌતમનું તો પોત બદલાઈ ગયું. અંદરનો સ્વભાવ આખો નેચર આખો ચેન્જ થઈ ગયો. અહંકારીને બદલે એકદમ વિનીત બની ગયા. મારે તો મારું ઓરિજિનલ પોત નજર સામે રાખીને જ આ નિબંધ લખવાનો છે. મારો ઓરિજિનલ પોત તો અહંકારી તરીકેનો, એને નજર સામે રાખીને જ મારે આ નિબંધ લખવાનો છે. સૌથી પહેલાં હું શું કરું કે મારા 500 ચેલાઓને સંભાળી લઉં. બરાબર? હા, એક કે આગળ પાછળનું થઈ જાય છે. પેલા ચૂંટણી આપણા પાર્ટીઓ બધા હોય ને, મિનિસ્ટરો બધા, પોતાના સભ્યો બધા એ બધી પાટલી બદલીને નાખે અને એ માટે ક્યાં કોઈ હોટલમાં એને અમુક દિવસ સુધી ગોંધી રાખે. હા, રાખીને એને કોઈ ફોડી નાખે વળી. હું પણ એક ત્યાં તો બધા 500 વિદ્યાર્થીઓ સહિત ભગવાનને સમર્પિત થઈ ગયા હતા. હું જો હોઉં ઇન્દ્રભૂતિ હોતી જગ્યાએ તો સૌથી પહેલું કામ શું કરું? મારા 500 ચેલાઓ એને સંભાળી લઉં. હા, એમની દીક્ષાનો વિધિ થાય ત્યારે નામકરણ, દિગ્બંધન જેને કહેવાય, એની વિધિ વખતે તો હું વિશેષ સાવધાન રહું. હું મહાવીરનો ખરો, પણ ઓલા બધા તો મારા. ઇન્દ્રભૂતિ ગૌતમના કેસમાં તો જે 500 વિદ્યાર્થીઓ હતા એ પણ ભગવાનના શિષ્ય તરીકે સમર્પિત થયા હતા. પણ મારા કેસમાં આપણે હવે તો શું કરીએ? આપણે ભલે શિષ્ય બનીએ સંલગ્નના, પણ પછી આપણા જે વિદ્યાર્થીઓ આટલા વર્ષો સુધી જેમને ભણાવ્યા એમને કમસે કમ આપણે પોતાના શિષ્ય બને એવી અપેક્ષા રાખીએ ને. પહેલી જૂની બિરુદાવલીઓ પોકારવા તેમને મનાઈ કરી દઉં. હવે વાડી, શિરોમણીને એવા બિરુદો મારા પહેલાં બોલતા હતા ને ગ્રસ્તીઓના, એવા બિરુદો હવે નહીં બોલતા. પણ નવી અવસ્થાના નવા પોપટ પાઠ ગોખાવી દઉં મારા ચેલાઓને. હવે મારી આવી બિરુદાવલીઓ બોલજો જે સાધુ જીવનમાં શોભે એવી પણ બિરુદાવલીઓ હું એમને ગોખાવી દઉં. સ્વયં બોલે ભાવનાથી એક અલગ વસ્તુ છે, અને હું કે છે એમને શીખવાડી દઉં. પણ સાથે વિવેક પણ શીખવાડું.
કે ગુરુની હાજરીમાં આ ઘણા નહીં ખાવા. જ્યારે ગુરુ સાથે હોય મહાવીર ત્યારે નહીં બોલતા, ત્યારે ઠીક ન લાગે, પણ મહાવીર ન હોય જ્યારે ત્યારે પછી તમે મારી બોલશો તો વાંધો નહીં. અને સાચું કહો, જીવન મહાવીરને સોંપું, પણ મનના ચેક ઉપર સહી કરતા મારા હાથ તો નથી ઉપડે. જીવન આમ સોંપું પણ મન મારું કોનું પાછું મનનું માનું. આપણે મોટે ભાગે એમ કરીએ છીએ ને. હા, ગુરુ મહારાજ કોઈ કામ બતાવી કે કોઈ આજ્ઞા કરે તો તરત તહતી ન કરી શકીએ. એકવાર મનને પૂછીએ, મનજી હા કે મનને અનુકૂળ હોય તો હા તહતી. એટલે બહારથી દેખાય એમ કે ગુરુનું માન્યું, હકીકતમાં તો આપણા પોતાના મનનું જ માનતા હોઈએ છીએ અને માટી ઠેકાણું પડ્યું નથી. હવે તો યજ્ઞ યાગ બંધ કરી દીધા, પછી મનની આહુતિ છે નહીં આપવાની. આમ તો યજ્ઞમાં ઘી ને લાકડાનો આહુતિ આપે ને, હોમ કરે ને. હવે તો યજ્ઞ યાગ બંધ કરી નાખ્યા, તો પછી આ મનની આહુતિ શા માટે આપવું? બરોબર. એટલે મનને તો આપણે મનના થયેલા રહ્યા છીએ અનાદિકાળથી. મોહ રાજાનો જે પ્રતિનિધિ છે મન, અને એનું કયું માન્યું છે, ગુરુનું કયું લગભગ માનતા. ગુરુ શું ભગવાન સાક્ષાત હોય તો એ આપણે મન માનું કરીએ. મારો વિકાસ અને મારું ઘડતર તો મારી ઈચ્છા, રુચિ, માનસિક બંધારણ અને વલણ વગેરેને અનુલક્ષીને જ થવા જોઈએ. મારો વિકાસ અને મારું ઘડતર ભગવાન કે સામે કે ગુરુ કે એ પ્રમાણે નહીં. મારી રુચિ, મારી ઈચ્છા, મારું વલણ, મારું માનસિક બંધારણ એ પ્રમાણે મારો વિકાસ થવો જોઈએ. બીજો કોઈ પોતાના ઈચ્છા અને વિચાર આપણા ઉપર ઠોકી બેસાડી કેમ ચાલે? પછી પેલી ગુરુ કામ હોય, મહાવીર કામ હોય. મહાવીરની વાત ઠીક છે, મારા મનને અનુકૂળ હોય તો હું માનું. બાકી તો મહાવીર કે જાઓ અને કૌતુક સ્વામી અને કયો શ્રાવક, આનંદ શ્રાવક અને વિશાવી ડિપ્લોમા માગી આવો તો હું ન માનું. અથવા છેલ્લે કહ્યું કે જાઓ ઇન્દ્ર પેલા દેવસરમાં બ્રાહ્મણ એને પ્રતિભો માડી આવો, તો છેલ્લે સમયે હું ન જાઉં. એટલે મનને અનુકૂળ હોય એટલું માનવાનું, બાકીનું આપણા ઘોડાની લગામ એ બીજો ચાલે. આપણો ઘોડાની લગામ આપણે એટલે જાણ મન, એટલે મનમાન્યું કરીએ છીએ. બરાબર. આપણે તો ઓટો સજેશન અને અંતઃસ્ફુરણાને અનુસરનારી જા. ઓટો સજેશન પોતાનું સ્વયં સૂચન અંદરથી જે આવે, અંતઃકરણ અંતઃસ્ફુરણા એને અનુસરનારી જાત. ભગવાનને કે ગુરુને કે શાસ્ત્રને અનુસરીએ એવી જાત આપણે કરી કે નહીં? નથી. આજ્ઞા અને આદેશનું ભારે પાણી આપણી હોજરીને ન પચે. શાસ્ત્ર તો ભલે કે ગુરુની આજ્ઞા પાડવાની, શાસ્ત્રની આજ્ઞાને ભગવાનની આજ્ઞા, પણ આ તો ભારે પાણી કહેવાય, આપણી હોજરીને પચે નહીં. એટલે આપણે તો આપણા મનજીભાઈ કે માનવાનું. એટલે આ એક વેધક કટાક્ષ છે. અને આપણી જાતનું પોસ્ટમોર્ટમ થઈ રહ્યું છે અત્યારે, ઓપરેશન થઈ રહ્યું છે. આ હકીકતમાં આપણી જાત કેવી હજી આ ભલે શરીરથી ધર્મક્રિયાઓ કરીએ છીએ, પણ અંદરનો જે માન કસાય એને ઘસારો પહોંચવો જોઈએ, એ લગભગ પહોંચવો નથી. એવો ને એવો અકબંધ રહી જાય છે. કેન્સર ઉપર શરૂ થાય જ બધું, પણ અંદરમાં હજી ગાંઠ તો મૂળ તો પડ્યું છે, મૂળ નીકળતું નથી. જો સામે ઝાડ હતો, ટોકીને મોટો ઝાડ કાપી નાખવામાં આવ્યો, પણ વળી પાછું અંદર તો હજી પાછું વળી ઉપર પાંદરી આવે છે. અંદરમાં આ મિથ્યાત્વ, મૂળ તો મિથ્યાત્વ, આત્મા આત્માનું અજ્ઞાન, અને એને કારણે પછી આ માન કસાય એ મૂળ છે, બધું એ અકબંધ છે. એટલે આપણે આરાધનાઓ ઘણી કરીએ કે મોહ રાજા તો મનવાને મસ્ત હોય છે. આપણે સંતોષ માનીએ તો હું તો કેટલો આરાધક, કેટલી તપસ્યા કરી, કેટલું આ કર્યું તે કરી, ક્વોન્ટિટી. પણ મોહ રાજા કે છે બીજું ભલે તું કર્યા કર, પણ તારી ચોટી મારા હાથમાં રાખીશ, બાકી તું બધું ભલે કર્યા કર. જેમ ટોમી કૂતરાને પાડ્યો હોય ને બિચારા, એને ખાવા માટે સારામાં સારું બદલે બધું આપો, પણ આખર તો ગલામાં પટ્ટું ને એની સાંકળ માલિકના હાથમાં હોય. એવી રીતે આ આપણી સાંકળ, આપણી ચોટી મોહ રાજા અથવા માન કસાય એના હાથમાં છે. ખૂબ ગંભીરતાથી ચિંતન કરવાની જરૂર છે. ખરેખર એમાં સુધારો થવો જોઈએ. માન કસાય ખરેખર અંદરથી આપણો ઘસાવો જોઈએ. હે બસ આના ઉપર ચિંતન કરો. આવું જે અત્યારે આ સમજાવી રહ્યું છે એના આત્મનિરીક્ષણ કરવાનું સતત, કે અંદરમાં શું, કોઈ પણ આરાધના શરીરથી કરતા હોય તો અંદરમાં શું ચાલે છે, કેવા ભાવો, કેવા વિચારો અંદરમાં મોહ રાજા કેવી રીતે પોતાનો ભાગ ભજવી રહ્યો છે. અને એ ખાલી સાવધાન રહીને વોચ કરીને તો એ પણ એનું જોર ઘટી જાય. જેમ કોઈ રાજમહેલ કે બંગલો હોય અને
વોચમેન ત્યાં ઊભા હોય ને એ જે જાગૃત એલર્ટ હોય તો કોઈ ભિખારી કે કૂતરો કે કોઈ ચોર વગેરે ઘૂસી ન શકે. પણ જો વોચમેન ઓલા ઉપર ખુરશી પર બેઠા બેઠા આમ ચોક્કા ખાતો હોય તો પછી આ બધા અંદર ઘૂસી જાય. આપણે જો સતત આ રીતે આત્મનિરીક્ષણ કરતા રહીએ તો પછી આ મોરાજાના જે કંઈ સાગરીતો છે ને આ કશાયો ચારે એ એટલું જોર એનું ઢીલું પડી જાય. એ જરૂર છે નિરંતર ષોડશ દર્શન આત્મ નિરીક્ષણ કરવાની સતત જરૂર છે. મારામાં કેટલી ખામીઓ કઈ રીતે ભાગ ભજવે છે. કષાય 4 9 પ્રકારના 9 કષાય, ત્યારે કયા નિમિત્તે કેવી રીતે આ દોષો, આ વૃત્તિઓ બધી આપણી એનું વિશ્લેષણ કરતા રહેવાનું છે. તો વડીલ કે ગુરુ બહુ તો પોતાના વિચાર, ઈચ્છા કે ભાવના પ્રદર્શિત કરી શકે. ગુરુ અથવા વડીલ જે પણ હોય, અમારા સંતાનો પણ આ મોટે ભાગે આ સ્થિતિ છે ને, વડીલોનું કોઈ માનતા નથી. બહુ તો ઠીક છે, વડીલ કે ગુરુ હોય એ પોતાની ઈચ્છા કે ભાવના વ્યક્ત કરે કે બેટા તું દર્શન કરે ભગવાનનું તો સારું, ચોવિયાર કરે તો સારું, વ્યાખ્યાન સાંભળવા આવે તો સારું, એટલું ઠીક છે. પોતાની ઈચ્છા કે ભાવના વ્યક્ત કરે એમાં વાંધો નહીં. પણ ફરજ મને કેવી રીતે પાડી શકે? ગુરુ પણ મને ફરજ પાડી શકે તો એ ન ચાલે. તેમના વિચાર સાંભળવાની ઉદારતા હું દાખવી શકું. લો મને વિચાર સાંભળે છે ને ગુરુના કે વડીલના, એમાં અહંકાર કે હું કેવો ઉદાર, મેં વડીલની કે ગુરુની વિચારણા એને મેં સાંભળી. હા, અને મગજમાં ફિટ બેસે તો એમના એ વિચારો મુજબ વર્તવાની સજ્જનતા પણ આ છે. તો કીધું મગજમાં ફિટ બેસે તો એ ગુરુ કે વડીલ જે હોય એના જે વિચારો હોય એ પ્રમાણે વર્તવાની સજ્જનતા, એમાં અહંકાર, પોતાની જાતને સજ્જન માને છે, જાણે વડીલ ઉપર ગુરુ ઉપર ઉપકાર કરી રહ્યો છે કે એની વાતનો સ્વીકાર કરી રહ્યો છે. પણ બાબા વાક્યમ પ્રમાણમ, એના વેડિયા મને ન થાય કે ગુરુજી કે આંખો મીચીને સ્વીકારી લેવાનું. શાસ્ત્રમાં તો કહે છે કે કાગડો, ગુરુ કે કાગડો પર ધોળો કાગડો કેવો સરસ શોભે છે, તો કાગડો તો કાળો હોય છતાં પણ એકવાર તો કરી લેવાની, શાસ્ત્રકારો એમ કહે છે. પછી થોડા કલાકો કે 1-2 દિવસ રહીને પછી નમ્રતાથી પૂછી શકાય ગુરુદેવ આપે કહ્યું એ પ્રમાણે એ વખતે તમે હા કરી, પણ હકીકતમાં મારા હજી મને આપે જે કહ્યું એ સાચું જ હશે બિલકુલ, મને ખબર નહીં કાંઈ મને કાળો દેખાતો હતો હકીકતમાં, એ વખતે મેં આપણી હા પાડી ભલે, તો જરા કૃપા કરી કંઈ એનું રહસ્ય સમજાવો, આપે જે કહ્યું બધી કઈ અપેક્ષાએ વિને નમ્રતાથી પાછળથી પૂછી શકાય. એ વખતે તો શાસ્ત્રકારો કહે છે તહતી કરવાની, દલીલ નહીં કરવાની. અહીંયા કહે છે કે હું એવું, આ તો વેડિયા વેડા કહેવાય. હા, બાબા વાક્ય પ્રમાણે ગુરુ જે કે માની લેવાનું, તહતી કરવાનું એ મને ન ભાવે. તહતીના સળિયાથી સંપજાયેલા ગુરુ પારતંત્રના પાંજરાના પુરાનેરું, આ ખાલી જગ્યા નથી, 2 અક્ષરનો શબ્દ તહતી. આમ તો ગુરુ જે કંઈ કહે તો તહતી કે છમ તહતી, આપ જેમ કહો છો તે પ્રમાણે તેમાં પણ એ પ્રમાણે એ સળિયાને એને સળિયો માન્યો. અને સળિયા પાંજરું હોય ને, પાંજરામાં સિંહ પૂરેલો હોય અંદર સળિયાવાળો હોય ને, એટલે તહતી એને સળિયું લાગે છે, સળિયા લાગે છે. એનાથી ઉત્પન્ન થયેલા ગુરુ પારતંત્ર પાંજરું, ગુરુ પારતંત્રનું શાસ્ત્રમાં ખૂબ મહિમા ગાયો છે. અનાદિકાળથી મોહને પરતંત્ર આપણે છે ને, મોહોની પરાધીનતા, એને તોડવા માટે સદગુરુને આધીન પોતાની જાત સોંપી દેવી જોઈએ. કાંટાને કાઢવો તો સોય ભરવો કે નહીં અંદર પગમાં, કાંટાથી કાંટો નીકળે. હીરાને ઘસવું તો હીરો એનો એવો જ પદાર્થ જોઈએ, હીરાથી હીરો ઘસાય, જેનું માનવ ઝેર કહેવાય છે. એમ અનાદિકાળની જે મોહની આપણી જે પરાધીનતા છે એમાંથી મુક્ત થવા માટે સદગુરુની પરાધીનતા આપણે સ્વેચ્છાએ હોંશે સ્વીકારવી જોઈએ. પણ કે છે એ ગુરુ પારતંત્ર એને પાંજરું લાગે છે. ગુરુનું પારતંત્ર એ અહીંયા અહંકારને કારણે જીવને જાણે બંધનરૂપ લાગે છે, પાંજરા જેવું લાગે છે. અને એ પાંજરામાં પૂરાઈ રહેનારું ખાલી જગ્યા હું નથી, 2 અક્ષરનો શબ્દ છે. પાંજરામાં કાં તો પશુ પુરાય અથવા પંખી. અહીંયા આપણે તો મુક્ત ગગનના સૈર વિહારી પંખી, આપણે કહેવા ખુલ્લા આકાશમાં ઉડનારા. જ્યારે મન થાય રાતના 12 વાગે બટાટાવાળા ખાવા તો ખાઈ લઈએ હોટલમાં જઈને. આ ખાવું ને, આ ન ખાવું ને, આ કરવું ને, ન કરવું ને, જોવું ને, ન જોવું ને, આ બધા બંધનમાં માનનારા આપણે નથી. આપણે તો મુક્ત ગગનના ઈચ્છા પ્રમાણે ઉડનારા પંખી છીએ. આ તો બધું આ બધા મારા સાહેબે આ લોકોને બોળી નાખ્યા છે. બાકી આપણે એવા નથી, મારા સાહેબના સકંજામાં આવીએ એમ ભોળવાઈ જઈએ એવા આપણે નથી કે છે. અને હવે પ્રસંગ આવ્યો ત્રિપદીમાંથી દ્વાદશાંગીની રચના. 3 પદો, ઉપન્નેયવા, વિગમેયવા, ધોવેયવા. ભગવાન 3 શબ્દો આપે, ભગવાનને પ્રદક્ષિણા કરી ગૌતમ
એ જે ગણધર હોય પૂછે ભગવાન કેમ તત્વ, ભગવાન તત્વ શું છે? પહેલી વાર ભગવાન કે ઉત્પન્ન વા, એટલે ઉત્પન્ન પણ થાય છે. બીજી વાર કે વિગમે, બીજી પ્રશ્ન આપી વળી પ્રશ્ન પૂછે તો જવાબમાં કે વિગમે વા, અને ત્રીજી વાર કે ધ્રુવ વા. ઉત્પન્ન પણ થાય છે, વિગમ એટલે નાશ પણ પામે છે, ને ધ્રુવ એટલે સ્થિર પણ રહે છે. અરે અત્યારે આપણું આ શરીર છે એમાં કેટલાય નવા પરમાણુ ઉમેરાઈ રહ્યા છે, શ્વાસોશ્વાસ વગેરે મારફત, અને જૂના પરમાણુ કેટલાક ખરી પણ રહ્યા છે, દેખાતા નથી આપણને. અને આમ જોઈએ તો વ્યક્તિ એ જ દેખાય છે આપણને ધ્રુવ. એટલે દરેક પદાર્થ જળ હોય કે ચેતન એમાં સતત ઉત્પાદ, વ્યય, ઉત્પત્તિ, નાશ અને સાથે ધ્રુવ, આ ત્રણ સંકળાયેલા જ હોય છે. એમાંથી આથી 14 પૂર્વો સહિત દ્વાદશ સાંગીની રચના અંતર્મૂર્તમાં ગણધર ભગવંતો કરી શકતા હોય છે. એ કહે છે અહીંયા કે હવે પ્રસંગ આવ્યો ત્રિપદીમાંથી દ્વાદશાંગીની રચનાનો. જો આટલા વિરાટ સૂતના ખજાનાનું સર્જન હું કરું તો ચોરાઈ જવાનો ભાઈ મને સૌથી પહેલો સતાવે. વળી કોઈ કોપી કરી લેશે તો, કોઈ ચોરી લેશે તો. એટલે મને તરત વિચાર એ આવે કે મારી કોઈ કોપી ન મારે, કોપી ન કરે ને આજની ભાષામાં મારે, ફોન મારજે, રિંગ મારજે, કોપી મારવાની. આપણે કોપી કરવાની વાત શબ્દ હોય, પણ અહીંયા શબ્દ આપણે છીએ ને એટલે આજની ભાષામાં મૂકીએ છીએ અહીંયા કે કોપી કોઈ ન મારે માટે સર્વ હક્ક ચોપડીમાં ઘણામાં લખેલું હોય છે. રિઝર્વ કરી નાખો ને તમે આજકાલ શું કહેવાય, કોઈ બી પ્રોડક્ટ નહીં બનાવો એને શું કહો, રાઈટ કહો, રજિસ્ટર એને કરાવી નાખો. પછી હજી બી કોઈ નવો શબ્દ જોઈએ છે, પેટર્ન એની. હા, પછી બીજો કોઈ એનો નકલ ન કરી શકે. તો એ રીતે અહીંયા પણ જેવું દ્વાદશ ગૌતમ સ્વામી નહોતું કર્યું ગણધર ભગવંત બધાએ, એ તો ખુલ્લું મૂકી દીધું, જે યોગ્ય હોય બધા સામેથી શીખવાડતા હતા. પણ હું એવું ન કરું કે હું તો સર્વ હક પ્રકાશકને આધીન, કોપીરાઇટ અને હરીનો પેટર્ન, સર્વ હક રચયિતાને સ્વાધીન આવી કાયદેસરની ટિપ્પણી મૂક્યા વગર હું ન રહું. પ્રભુ વીરને વારે ઘડીએ પ્રશ્નો પૂછીને હું એમને વિક્ષિપ્ત ન કરું. આ તો ઇન્દ્રબુદ્ધિ ગૌતમ હતા, ઘડી ઘડી પૂછે ભગવાન આનું શું, ભગવાન નાના નાના પ્રશ્નો પૂછે. હવે હું એવું તો શા માટે ગુરુને તકલીફ આપવાની? ગુરુ પોતાની સાધનામાં હોય, મારી સ્વામીને હું ભગવાન તકલીફ ના આપું. સાવ સિલી ક્વેશ્ચન્સ ભર સભામાં મારા જેવો જ્ઞાની પૂછે, સાવ સિલી ક્વેશ્ચન લાગે છે, મૂર્ખ જેવા પ્રશ્નો, સાદા સામા સિમ્પલ. હું તો જ્ઞાની, અને આવા કોઈ એવો વટ પડી જાય એવો કંઈ પ્રશ્ન હોય તો બરાબર છે. આ તો ચાલુ ઇન્દ્રબુદ્ધિ ગૌતમ તો શું કરતા હતા કે સમવસણમાં બેઠેલી 12 પાંચના બધા જીવોને બોધ થાય એટલા પોતે તો જાણતા હોય બધું, છતાં પણ બીજાને બોધ થાય ભગવાનના શ્રી મુખેથી બધા સાંભળે, એટલા માટે આપણને સાવ સામાન્ય લાગે, સિમ્પલ લાગે, એવા પ્રશ્નો ઘણી વાર પૂછતા હતા. પણ હું એવું ન કરું, મને તો લાગે આ બધું સિલી ક્વેશ્ચન, મૂર્ખ જેવા ક્વેશ્ચન કહેવાય. મારી પાસે તો ચાર જ્ઞાન હોય, મતીસુ દવજીને મન પડ્યો, અને વળી 14 પૂરો સહિત દ્વાદશાંગીનો તો સૂતનો ખજાનો હોય. પછી મારે ગુરુને પૂછવું જ કરવાનું? આપણે તો આપ કમાઈના સિદ્ધાંતને વરેલા, બાપ કમાઈ નહીં. મારી સ્વામી કહે તો બાપ કમાઈ દે, એના જ્ઞાનનો ઉપયોગ હું શું માટે કરું? મારી પાસે આટલું બધું જ્ઞાન હોય તો આપણે તો આપ કમાઈમાં માનનારા, બાપ કમાઈ ઉપર થોડું જીવાય. અને કોઈ ઘરમાં ઇમ્પોર્ટેડ હાઈટેક કેમેરા વસાવે, બરાબર, અને એની ચા પછી એકવાર પણ ન દબાવે, અથવા આજે આવે ને સીસીટીવી કેમેરાને પછી એકવાર એનો ઉપયોગ ન કર્યો હોય, અને એવી રીતે મોંઘું ડાર્ક કલર ટીવી મોટું આમ હોમ થિયેટર વસાવે, અને પછી એકવાર એનું બટન ઓન ન કરે તો એને કહેવું પડે કે ભાઈ તારું આ ઘર છે કે મ્યુઝિયમ? ખાલી શો માટે રાખ્યા છે, ખાલી ઉપયોગ બિલકુલ કરતો નથી. હું તો મેક્સિમમ યુટિલિટીના પ્રિન્સિપલમાં માનનારો, વધુને વધુ ઉપયોગ કરવો જોઈએ કોઈ વસ્તુનો, મેક્સિમમ યુટિલિટી. બરાબર કસ કાઢવો જોઈએ. ઘરમાં ટીવીને વસાવ્યા હોય સાધન તો એનો કસ તો કાઢવો જોઈએ કે નહીં? રૂપિયા તો વસૂલ કરવા જોઈએ કે નહીં? હા, એટલે 24 કલાકમાં 12 કલાક તો બરાબર કસ કાઢું. અને કોઈ પણ ચીજ ઉપયોગ કર્યા વગર પડી રહે તો પછી લાગી જાય એને આટ લાગી જાય. હા, તો પછી મારી પાસે આટલું જ્ઞાન હોય, 4 જ્ઞાન મતીસુ દવજી મને પડ્યો, અને આ 14 પુરુષ દ્વાદશાંગી, તો પછી એનો ઉપયોગ તો કરવો જોઈએ કે નહીં? હા, તો એનો હું ઉપયોગ કરું. એને માટે ગુરુને તકલીફ ના આપું, પ્રશ્ન પૂછવાની, જવાબ મેળવવાની. આ અહંકારી જીવ આવું કરે, બરાબર. ગૌતમ સ્વામી સામે જોજો કેવા હતા, બાળકની જેમ સમર્પિત થઈ ગયા હતા. બસ આવું આ ગુણ આપનામાં આવે એ શીખવાનું છે આમાંથી. મારા અવધિ જ્ઞાન અને મનઃપર્ય જ્ઞાનને હું
આઈડલ કર્યું. આઈડલ એટલે એમ શું કહેવાય, વાપર્યા વગરનું આળસુ. આમ તો આઈડલ એટલે આળસુ થાય, પણ એટલે ઉપયોગ કર્યા વગરનું ન રાખવું. હું કંજૂસ પણ ન બનું અને કરકસર પણ ન કરું, ઉપયોગ બરોબર કરું જ્ઞાનનો. ગૌતમ સ્વામી શું કર્યું હતું જ્યારે આનંદ શ્રાવક અનશન શૈલે કર્યું હતું અને અવધિ જ્ઞાન ઉત્પન્ન થયું હતું. ગૌતમ સ્વામી ત્યાં ગયા છે અને વંદન કર્યા અને પછી વિનયપૂર્વક પૂછ્યું કે ભગવાન શ્રાવકને અવધિ જ્ઞાન થઈ શકે કે કેમ. ઘણી વાર આપણે ભ્રમ પણ હોય, એટલે ગુરુને સદગુરુને પૂછી લેવું સારું. એની મોરછાપ લાગે તો બરાબર કહેવાય. આત્માનો અનુભવ ઘણાને ખાલી આમ પ્રકાશ દેખાયો, આવું આપણે આત્મ સાક્ષાત્કાર થઈ ગયો. ભાઈ આત્મા અરૂપી છે, કંઈ પ્રકાશ દેખાય આત્મા નથી. કોઈકને અનાત્માર સંભળાઈ જાય આમ બાજુ દિવ્ય સંગીત, મને આત્માનો સાક્ષાત્કાર માની લે પોતાની જાતને. આત્મજ્ઞાની સદગુરુ જ્યારે એના ઉપર મોરછાપ લગાવે ત્યારે સાચું કહેવાય. ત્યાં સુધી તો ભ્રમ પણ હોઈ શકે છે. તો અહીંયા હું તો એટલે આનંદ શ્રાવક એમણે જ્યારે પૂછ્યું ત્યારે ગૌતમ સ્વામી એ થઈ શકે. પછી બીજો પ્રશ્ન કર્યો, ભગવાન તો પછી મને એમ લાગે છે કે મને અવધિજ્ઞાન થયું છે ને તે આટલું ક્ષેત્ર મને દેખાય છે, આટલા ક્ષેત્રો એ શક્ય છે કે ના, શ્રાવકને અવધિજ્ઞાન થઈ શકે પણ આટલું બધું ન દેખી શકે. તમે મિથ્યા બોલી રહ્યા છો, તમારી માફી માગવી, વિચ્છામીનું માગવું જોઈએ. તે વખતે ગૌતમ સ્વામીએ ઉપયોગ મૂક્યો હોત ને તો ખ્યાલ આવી જાય કેટલું જ્ઞાન હતું શિકાર, કે ખરેખર એમને અવધિજ્ઞાન આટલું થયું છે ને થઈ શકે શ્રાવકને પણ. ઉપયોગ ન મૂક્યો, ગયા સીધા ભગવાન પાસે અને ભગવાને કહ્યું જાઓ એ સાચા છે, તમે માફી માગો. તો એ તહતી કરી, કોઈ વિકલ્પ ન કર્યો, દલીલ ન કરી કે ભગવાન આટલો આપણો પ્રથમ પટ શિષ્ય ગણધર અને એક શ્રાવક પાસે માફી માગવા મોકલાવો કરતાં આપણે જે પ્રાયશ્ચિત આપણું 8મ 16 ભરતા માસખમણ કરી નાખવું એ ન થયું. અથવા ભગવાન જરા ગોત્રી વાપરી લો, પછી હમણાં થાકી પાકી આવ્યો છું, છઠ્ઠના પારણે એકાશનું છે, જરાક ગોત્રી વાપરી લો પછી જાઉં તો ચાલશે. કશું જ નહીં, સીધો તહતી કરીને સીધા ઉપડ્યા, ગોત્રી રહી પડકે અને સીધા ગયા અને માફી માગી. પણ હું આવું ન કરું, હું તો મારા જ્ઞાનનો કંજૂસ ન બનું ને કરકસર ન કરું, જ્ઞાનનો ઉપયોગ કરું અને ગુરુને તકલીફ પૂછવા માટેની હું ન આવું. અને આમ કોઈ ગમે તેવો અઘરો પ્રશ્ન પૂછે અને ઝટ અવધિ કે મનોપરિવનો ઉપયોગ મૂકીને હું તેને સચોટ અને સંતોષકારક સમાધાન આપી દઉં તો કેવો આપણો શું પડી જાય? વટ પડી જાય. કેવા જ્ઞાની, કેવા વિદ્વાન! ઓહો, માત્ર મારો વટ નહીં, મારા ગુરુનો પણ પડી જ ને, કે જેના છેલ્લા આવા છે તો ગુરુને જાણે ક્રેડિટ અપાવું છું, હું જાણે મારા કારણે ગુરુને ક્રેડિટ મળે છે, ગુરુને પોતાને કહે. લોકો તરત તારીફ કરે કે ગુરુએ ચેલો તો કેવો તૈયાર કર્યો છે, 5 અક્ષરનો શબ્દ, 5 અક્ષરનો શબ્દ બોલો. ગુરુએ, લોકો શું કે ગુરુએ ચેલો તો બરાબર આમ કેવો તૈયાર કર્યો છે? ટકોરા. હા, માટલું ખરીદો તો આમ ટકોરા લગાવો ને, અવાજ કેવો આવે છે આમ બરાબર. ગુરુએ ચેલો તો ટકોરાવાન કર્યો છે, એટલે મારા કારણે ગુરુને ક્રેડિટ મળે. પાછી ભલે ને આપણા પોતાના શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન કે મનોપરિજ્ઞાનનો જવાબ આપ્યો હોય, થોડો જસ ગુરુને મળે તો આપણને શું વાત હોય? આપણા નિમિત્તે ભલે થોડો જસ ગુરુને મળે, વધારે આપણને જોઈએ 90%, 10% ગુરુને ભલે ને મળે. મારી પાસે આટલું વિરાટ જ્ઞાન હોય પછી મારા ગુરુદેવને વધારે શ્રમ શા માટે લેવો પડે? આટલું જ્ઞાન હોય ગુરુને શા માટે તકલીફ જવાબ દેવા માટે? પછી ગળું બેસી જાય ગુરુનું ક્યાંક, અને કરતાં આપણે સેવા કરીએ આટલી ગુરુની. મારા ગુરુદેવને સમોસરમાં કોઈ પ્રશ્ન પૂછે તો ગુરુદેવ જવાબ આપે એ પહેલાં તો હું જ કહી દઉં. અંતરભાષાએ, ઓરી ભાષાએ, મુખ્ય અંતરભાષા એટલે વચમાં ટપકી પડવું. કોઈ ગુરુ સાથે વાત કરતા હોય ને વચમાં પૂછ્યા વગર આપણે ટપકી પડીએ, એને અંતરભાષા કહેવાય. પણ હું તો એવું કરી દઉં. ગુરુને એટલો શ્રમ ઓછો પડે ને, ગુરુ ઉપર ઉપકાર કરવો. આમ કરવા દ્વારા ગુરુ ઉપર ઉપકાર કરવાનો હોય કે એટલે એને બોલવું ન પડે. અને આપણા જ્ઞાનને પાછું પ્રગટ થવાનો 2.5 અક્ષરનો મળે ઇંગ્લિશ શબ્દ, 2.5 અક્ષરનો ઇંગ્લિશ શબ્દ ચાન્સ, બરાબર. એનું બે જ બીજો શબ્દ બોલો હોય, સરસ બોલ્યા, ચાન્સ. 2.5 અક્ષર છે ને ઇંગ્લિશ શબ્દ છે. ચાન્સ તો પર્યાયવાચક બીજો શબ્દ બોલો 2.5 અક્ષરનો ઇંગ્લિશમાં. 2.5 અક્ષર બધું થઈ ગયા. ઓપોર્ચ્યુનિટી કેટલા અક્ષર થઈ ગયા? 2.5 અક્ષર જોઈએ આપણે. બોલો અંગ્રેજી મારા બધા અત્યારે અંગ્રેજીનું બોલબાલા છે ને. ચાન્સ તો સ્કોપ મળે ને, મોકો, તક, અવસર. અને આમે ગુરુનું કાર્ય ચેલો કરી લે એ તો પાછી શું કહેવાય? 2.5 અક્ષરની શું કહેવાય? ભક્તિ. ગુરુની ભક્તિ કહેવાય. ગુરુનું કાર્ય ચેલાએ કર્યું
ગુરુને બોલવાની તકલીફ ના આપી. ખરેખર આ બધું અંદરમાં આ બધી વૃત્તિઓ આપણી કામ કરે છે. અત્યારે એનું એકદમ એનાલિસિસ કરીને પૃથક્કરણ ઓપરેશન કરીને આપણી સામે આપણું અંદરનું શું છે મૂકે છે. તો અત્યારે ભલે આપણે એને જરાક થોડું મજાકની રીતે હળવાશી લેતા હોઈએ, પણ આમ એકાંતમાં બેસીને ગંભીરતાથી આવી રીતે પોતાની જાતનું સ્વયં ઓપરેશન કરવું જોઈએ. આપણી વૃત્તિ ચિત્તવૃત્તિઓ કેવી કામ કરે છે, આપણો અહંકાર કેવી રીતે ભાગ ભજવે છે, અને આપણને જેનો જવાબ સચોટ આવડે છે એવો પ્રશ્ન સભામાં પૂછાય ત્યારે આપણાથી તો ખાલી જગ્યા કેવી રીતે બેસી રહેવાય? 2 અક્ષર ચૂપ ચૂપ ચૂપ. ભાઈ કે આવો પ્રશ્ન પૂછ્યો હોય ને આપણને આવડતું હોય સભાની અંદર તો આપણે ચૂપ રહી શકીએ? જવાબ આપવો જોઈએ ને. હોશિયારી પ્રદર્શન કરવાની શું મળે? તક જતી કરે. તો પછી હોશિયાર શાણો? પોતાની હોશિયારીનું પ્રદર્શન. ખાલી ચણો વાઘે ગણો. અને મને ખુદને કોઈ અતિ ગૂઢ બાબતનો પ્રશ્ન ઉપસ્થિત થાય, બાકી તો અહીંયા કૌંસમાં લખે છે અતિ ગૂઢ વિષય સિવાય તો મને શંકા પણ શેની હોય? આમ તો બધું મને આવડે, પણ કોઈક એવો અતિ સૂક્ષ્મ ગૂઢ પ્રશ્ન હોય તો પણ હું જાહેરમાં તો ન જ પૂછું ગુરુને. એકાંતમાં પ્રભુ વીર પાસે એકલો બેઠો હું ત્યારે હળવેથી પૂછી લઉં. ઇન્દ્રભૂતિની ખબર નહીં બધાની વચ્ચે એમાં પૂછ્યા કરે, હાથે કરીને પોતાની પોણી કરાવે, ભર સભામાં નાના નાના પ્રશ્નો પૂછે. હું આવું નથી, તો એકાંતમાં ગુરુને પૂછું. અને ગુરુદેવ જવાબ આપે ત્યારે તરત ચોખવટ કરી દઉં. અંગ્રેજીમાં એક શબ્દ છે એક્ઝેક્ટલી. એક્ઝેક્ટલી મને પણ આવો જ ખ્યાલ હતો. આમ તો મને આવડતો હતો, મને એવો જ ખ્યાલ હતો. આ તો જરા પૂછવું હતું, કાકું થઈ ગયું. બાકી આમ તો મને ખ્યાલ હતો કે આવો જવાબ આવો જ હોય. પોતાની અજ્ઞાનતાને છુપાવીને જાણે પોતે જાણકાર છે, અહંકાર બધું આવું કરાવે, આવા નાટક કરાવે. અજ્ઞાન જેટલું ગુપ્ત રહે એટલું સારું, અને જ્ઞાન જેટલું પ્રગટ થાય એટલું સારું. આ આપણી મૂળભૂત માન્યતા. બરાબર, આપણું અજ્ઞાન જેટલું ગુપ્ત રહે એટલું સારું, અને જ્ઞાન જેટલું પ્રગટ રહે. હકીકતમાં ઉલટું હોવું જોઈએ. અને મારા પ્રશ્નોનો પ્રકાર જરા જુદો હોય. ગૌતમ શું પૂછતા હતા કે ફલાણો મોક્ષમાં ક્યારે જશે? આ ઘોસાડો એનો મોક્ષ ક્યારે થશે? બીજા માટે પ્રશ્નો પૂછ્યા છે. ભગવત સૂત્રમાં આવે છે કે આનો મોક્ષ ક્યારે થશે, ફલાણાનો મોક્ષમાં ક્યારે જશે, ને ઢીકડાને ફલાણું સુધી ઢીકડો આવે ને, ઢીકડાને કેવળ જ્ઞાન ક્યારે થશે? આ બધી પંચાયત અરે શા માટે કરવાની? કોઈની પ્રાઇવેટ બાબતમાં આપણે અંગ્રેજી શબ્દ છે શા માટે રાખવો પડે? એમાં 4 અક્ષર આખા છે ને 2 અક્ષર અડધા છે. અંગ્રેજી શબ્દ છે, 4 અક્ષર આખા છે, 2 અક્ષર અડધા છે. કોઈની પ્રાઇવેટ બાબતમાં આપણે શા માટે દાખવવો પડે? તમારા કરતા બેન જલ્દી બોલી ગયા. ઇન્ટરેસ્ટ કોણ બોલ? તમે બોલ્યા? હા, બરોબર, ધન્યવાદ. ઇન્ટરેસ્ટ, રસ. જો આ લોકોની ઉંમર ન પૂછાય, બરોબર ને? સ્ત્રીની ઉંમર ન પૂછાય, અને પુરુષની શું ન પૂછાય? હા, આવક ન પૂછાય. તો પછી કોઈકના ભાવ કેવી રીતે પૂછાય? હા, તો ઇન્દ્રબુદ્ધિ ગૌતમ પૂછ્યા કરતા હતા, ફલાણા કેટલા ભાવ બાકી રહ્યા, કેટલા ક્યારેક કેવું લાગશે. હું બહુ તો આવી પારકી પંચાયતમાં પડું જ નહીં. અને સમજો કે કોઈના ભાવ પૂછું અને વધારે હોય, ઘણો અંતકાળ રખડશે પછી મોક્ષમાં, તો મને શું થાય હૃદયમાં? 3 અક્ષરનો દુઃખ ન થાય? તો ઇન્દ્રબુદ્ધિ ગૌતમ દુઃખ થાય. આપણે તો અહંકારી જાત છીએ. હરખ થાય, રાજી થઈએ, એ જ લાગનો છે. ભલે રખડે, આપણે મોક્ષ પહેલો થશે. મારાથી પહેલો વળી મોક્ષમાં કેમ જાય? આ જગતમાં સૌથી પહેલો જે કંઈ સારું હોય તો બધું પહેલાં મને મળવું જોઈએ, પછી. અને હા, એવું જોખમ શા માટે લઉં પછી હું? અને કેવલીને આપણું પોતાનું પૂછવાનું ઓછું છે કે બીજાનું પૂછ્યા કરીએ? ગૌતમ સ્વામી પોતા માટે કાંઈ ન પૂછ્યું, મોટી ભાગે બીજા માટે લગ પૂછ્યું. આપણે તો મારે પૂછવાનું કેટલું હોય? શું પૂછું ખબર છે હું તમને? કે મારા કુલ કેટલા ખાલી જગ્યા થશે? 2 અક્ષર. શિષ્ય ભાવ તો ઇન્દ્રબુદ્ધિ પૂછે, હું તો મારા ચેલા જરા કેટલા થશે જોઈ આપું જરા. હા, લબ્ધિઓનો પ્રયોગ કરવાની મને કુલ કેટલી ખાલી જગ્યા મળશે? તક. ગૌતમ સ્વામી પાસે તો અનંત લબ્ધિઓ કહેવાય, છતાં પણ માત્ર 2 જ વાર ઉપયોગ કર્યો. અષ્ટાપદ ઉપર ગયા શ્રીરંગનું અવલંબન લઈને, અને પછી 1500 ને પારણ કરાવી, અમુક ખીર આટલી ખીર થયા. 2 જ વાર.
તે પણ જાહેરમાં નહીં, આ 1500 જણા હતા અને પોતે હતા, બીજા કોઈ પબ્લિક તો હતી નહીં બીજી કોઈ. તો હું તો એ પૂછી લઉં કે મારી પાસે જે કંઈ લબ્ધિઓ છે, જે કંઈ બે ચાર થોડીકમાં, તો એનો આખી જિંદગીમાં કેટલાનો મોકો મળશે એનો ઉપયોગ કરવાનો, અવસર કરવાનો, અને મારું આયુષ્ય કેટલું છે, કેટલા રાજાઓ મારા ખાલી જગ્યા થશે, ભક્ત થશે, આવું પૂછવું જોઈએ ને. પોતાનું બીજાનું પૂછવા રહ્યા છે. મારા કેટલા શિષ્યોને કેવળ જ્ઞાન થશે, મારા શિષ્યોને કેવળ જ્ઞાન કેટલાને થશે. આવા બધા અતિ મહત્વના પ્રશ્નો પૂછવામાં, આ બધા પ્રશ્નો અતિ મહત્વના. ઇન્દ્ર ગૌતમ પૂછતા હતા એ મહત્વના નહોતા. બીજાના પ્રશ્નો પૂછવાની ફુરસદ પણ મને ક્યાંથી મળે, પોતાના આટલા બધા પ્રશ્નો પૂછવાના હોય તો. અને એક વાત નિખાલસ પણ જણાવી દઉં, મારા અવધિ જ્ઞાન અને મનોપ્રિય જ્ઞાનનો પરદોષ દર્શન માટે કે તુચ્છ કૌતુકો સંતોષવા માટે હું ઉપયોગ ન જ કરું એવી ખાલી જગ્યા અત્યારે હું ના આપી શકું. ગેરંટી માટે ગુજરાતીમાં શબ્દ કયો છે? બાંયધરી. બરાબર, સાચા છે. બરાબર, અંગ્રેજીમાં ગેરંટીને આમ બાંયધરી. સમજાવી ફરીથી? અહીંયા નિખાલસતા જાણે પતાવે છે પોતાની જાતને કે મારું જે અવધિ જ્ઞાન અને મનોપ્રિય જ્ઞાન એનો ઉપયોગ મોટે ભાગે આપણને હોય શું કરીએ, આપણે બીજાના દોષ અવધિ જ્ઞાન દ્વારા જોઈએ કે અથવા મનોપ્રિય અત્યારે ફલાણા ભાઈ શું વિચારી રહ્યા છે, આવું વિચારે છે, પછી એનું ઢંઢેરો પીઠાતી કે આ ફલાણા ભાઈ બહારથી તો બહુ સારા મનમાં આવા વિચારો કરે છે. બરાબર ને? એટલે કે બીજાના દોષ જોવા માટે અને તુચ્છ કૌતુકો સંતોષવા માટે હું ઉપયોગ ન જ કરું એવી બાંધી ન આપી શકે, મતલબ ઉપયોગ કરું પણ એટલા માટે પણ આવી માહિતી હાથવગી હોય પછી અવસરે ખાલી જગ્યા શકાય ને 4 અક્ષરનો. આવી માહિતી જાણતા હોય, બીજાના બિગ પોઈન્ટ જાણતા હોય અવધિ જ્ઞાન અને મનોપ્રિય જ્ઞાન દ્વારા, તો પછી અવસર આવે, મોકો આવે ત્યારે પછી એને ખાલી જગ્યા શકાય ને 4 અક્ષર. ચ ઉપરથી છે પહેલો અક્ષર, ચચા ચીચી. અવસરે એને ચોપડાવી શકાય ને, સણસણ તો જવાબ આપી શકાય, બેસ મને કેવું છે મને બધી ખબર છે, ચોપડાવી શકાય. આ જાણતા હોય બીજાના દોષ, વીક પોઈન્ટ. એટલે અવધિને મનોપ્રિય ઉપયોગ આપણે આવો કરીએ. વળી એટલે તો સંપૂર્ણ થતા નથી આ બધા વિશિષ્ટ જ્ઞાનો અને વિશિષ્ટ લબ્ધિઓ, એટલે આ કાળમાં મોટે ભાગે વિક્ષેપ પામી ગઈ છે. વળી મારા જ્ઞાનનો ઉપયોગ મૂકવાની બાબતમાં હું કંજૂસ ન હોવાના કારણે આનંદ શ્રાવક સામે ખોટા પડવાનો મને સવાલ જ ના આવે. હું તો તરત મારા જ્ઞાનથી જોઈ લઉં કે થયું છે આ અવધિ જ્ઞાન. સમજો ને કે મેં આનંદ શ્રાવકને ખોટા કહી દીધા અને મને તો મારામાં પૂરો કોન્ફિડન્સ હોય જ, તેથી પ્રભુ પાસે જઈને એપ્રુવલ લેવાની શી જરૂર હોય? તો ત્યારે મારા જ્ઞાનનો ઉપયોગ કરી જાણીએ. અને સમજો કે બેમાંથી કોણ પ્રાયશ્ચિતનો અધિકારી તે નક્કી કરવું જરૂરી બન્યું, અને તે માટે પ્રભુને પૂછું અને પ્રભુ મને જો દોષિત કહે તો મારે પ્રાયશ્ચિત લેવું જ પડે. પણ પ્રભુને કહી દઉં કે હું ખોટો છું ને એ વાત આપણે બે જ જાણીએ. જે પ્રાયશ્ચિત આપવું હોય તે મને અત્યારે ખાનગીમાં આપી દો, જાહેરમાં કોઈને ખબર ન પડવી જોઈએ. બરાબર ને? આપણી યાદ અસર છે. ત્યારે ગૌતમ સ્વામી સીધા ગયા, લખો છે ને ગૌતમ સ્વામી લબ્ધિ હોજો, તો આવા ગુણો કેળવવા પડે ત્યારે લબ્ધિઓ થાય. આટલી સરળતા, આટલી નિખાલસતા, આટલી નમ્રતા, આટલું સમર્પણ ભાવ, આ બધા ગુણો હોય તો લબ્ધિ મળે. હકીકતમાં તો વિનય લબ્ધિ માગવા જેવી છે ગૌતમ સ્વામી. અને જો ગુરુદેવ આનંદ શ્રાવકના ઘરે જઈને તેને મિચ્છામી માગવાની વાત કરે તો મારે ગુરુદેવને નમ્રતાપૂર્વક ખાલી જગ્યા શુદ્ધિનો વિવેક શીખવવો પડે. ગુરુને મારે વિવેક શીખવવો પડે. શેની શુદ્ધિનો? વ્યવહાર શુદ્ધિ. હું તો કંઈ સમજો. ગૌતમ હતો 4 જ્ઞાનો ધારે આપણો પટ શિષ્ય, 50,000 કેવળ જ્ઞાની શિષ્યોનો ગુરુ. તો તમે વ્યવહાર જાણતા નથી કે શ્રાવક પાસે મને મોકલાવો છો માફી માગવા માટે, પ્રાઇવેટમાં મને આપી દો ને આપણો. હા. અને ગુરુદેવ શું શીખવાડું? ગુરુદેવ આ સારું ન લાગે. આપણો પ્રથમ ગણધર એક શ્રાવકના ઘરે મિચ્છામી ડુકડો માગવા જાય, તેમાં એની નહીં આપની ઇજ્જત જાય. આયુષ્યને ચિલાએ પણ આવી ભૂલ કરી. સાધુપરાની પર લઘુતા થાય. શ્રાવક પાસે મને માફી માંગવા મોકલાવો તો મેં દ્વાદશાંગી રચી હોય અને એક શ્રાવક આગળ તત્વની બાબતમાં હું ખોટો પુરવાર થાઉં તો આપના શાસનની દ્વાદશાંગીમાં લોકોને વિશ્વાસ કેવી રીતે રહેશે? કાંઈક તો વિચાર કરો. અને હવે બીજી વાર આવી પ્રવૃત્તિ નહીં કરું તેની આપને ખાતરી આપું.
પણ આપ આ ઘરે મિચ્છામી રૂપે માગવા જવાનો ખાલી જગ્યા ન રાખો. 4.5 અક્ષર હે 4.5 અક્ષર કદાગ્રહ અથવા દુરાગ્રહ આવું ન રાખો. આવું ગુરુને હું હળવેથી શીખવાડી દઉં છે. વિવેક, વ્યવહાર શુદ્ધિ. કદાચ એકવાર આપણા દબાણને વશ થઈને શ્રાવકની માફી માંગી લઉં, પણ પછી શ્રાવકો છે ને એ ખાલી જગ્યા જાય 2 અક્ષરનો શબ્દ વંઠી જાય, ચડી જાય અથવા વંઠી જાય અને માથે ચડી બેસે. હા, નાની નાની વાતમાં સાધુ પાસે પછી માફી મંગાવતા થઈ જાય. કંઈક તો વિચારો, સમજો જરા. કાંઈ એકવાર તમારે છે આમ તો આપી દો. આમ ગુરુને વ્યવહાર સુધી શીખવાડી દઉં. આપણી કચ્છા આવી છે. આવું બધું ઉટપટાંગ સમજાવવાથી લગભગ તો માની જાય ગુરુ. બધું ઉટપટાંગ. તે છતાં મિચ્છામી રૂપનો આગ્રહ રાખે ગુરુજો, હા, તો મોઢા ઉપર નારાજગી અને અરુચિના ભાવ લાવી અને પ્રભુને કહું, આપ બહુ કહો છો તો એકવાર આનંદ શ્રાવકના ખોટા સામે માફી માગી લો. બહુ આપ આગ્રહ કરો છો તો આનંદ શ્રાવકના ખોટા પાસે માફી માગી લો. તો ત્યાં પ્રત્યક્ષ શા માટે જાઓ? અને તે છતાં તેના ઘરે જઈને તેની સમક્ષ જ માફી માગવાની પક્કડ પ્રભુ રાખે તો મારે અંગ્રેજીમાં શબ્દ છે 2 અક્ષરનો, ગુજરાતીમાં 2 અક્ષર, આમ સ્પેલિંગમાં 4 અક્ષર છે અને ક્રિકેટમાં એ શબ્દ વપરાતો હોય છે ઘણીવાર. પછી મારે ખાલી જગ્યા થઈને સ્પષ્ટ કહેવું પડે કે એ મારાથી નહીં બને. શું થઈને? ક્લીન. પછી શબ્દ શું આવે? ક્લીન બોલ્ડ. બોલ્ડ એટલે બિંદાસ. બોલ્ડ થઈને મારે કહી દેવું પડે કે આ મારાથી નહીં બને. એ તમારો પહેલો શ્રાવક છે તો હું તમારો પહેલો વણધર છું. એકલા શ્રાવક હું તમે તાણે આ કરો એ ન હાલે. આપણે આવા જઈએ ગુરુને આવું સંભળાવી દઈએ, બરોબર ને? પણ પાછો મને પ્રભુ ઉપર રાગ તો ઘણો જ છે. એટલે સાંજ પડે એટલે એકાંતમાં જઈને પછી પ્રભુને મનાવો જરા, પ્લીઝ. ખોટું ન લગાડતા. ભલે તે વખતે હું બોલી ગયો પણ ખોટું ન લગાડતા. આ તો જરા વ્યવહાર દૂષિત થતો હતો એટલા માટે આપને કહેવું પડ્યું. બાકી આપ તો મારા હૈયાના હાર છો, આંખોના તારા છો, જીવનના આધાર છો. આપની કૃપા દ્રષ્ટિ જરા પણ ઘટાડતા નહીં મારા. આપ નારાજ થાવ તો મને ન પરવડે અને આપ કહેતા હો તો આપની ક્ષમા માગી લઉં. અહીંયા છે. હા, બસ આપની ક્ષમા માગવામાં મને જરાય વાંધો નથી. મિચ્છામી દુક્કડમ. બસ પ્રભુની માફી માગવામાં આપણે ક્યાં નાના બાપમાં થઈ જવાના હતા. પ્રભુ ઉપર પ્રીતિ અપાર હોવા છતાં ડિફરન્સ ઓફ ઓપિનિયન, મતભેદ, વિચારધારા અલગ અલગ હોય છે. મુંડે બદરી ભિન્ન કે ટસલના પ્રસંગો સાવ ન જ બને એવું હું નક્કી ન કહી શકું. ક્યારેક ક્યારેક થઈ જાય ટસલ. ડિફરન્સ ઓફ નવી પેઢીની જૂની પેઢી વચ્ચે આજે જેમ થયા કરશે તેમ. સભા વચ્ચે સૈનિક મહારાજા પ્રશ્ન પૂછે, પ્રભુ આપના 14 સહસ અણઘારમાં સૌથી વધારે ચડતે પરિણામે કોણ? મુનિવર 14,000માં કોણ ચડતે પરિણામ? વીર જીનેન્દ્ર વખાણીઓ ધન્ય ધનનો અણઘા. તટના પારણે આંબીલ કરતા હતા આજીવન. પારણામાં પણ માખી પણ પસંદ ન કરે એવો તદ્દન દુઃખું સુખું ધીરજ. આ અને સાચું ધ્યાન સતતમાં રહેવાનું એકાંતમાં જંગલોમાં. ત્યાં પ્રશ્નો પ્રત્યુત્તર પ્રભુ કાંઈ પ્રત્યુત્તર આપે એ પહેલાં મારા મનમાં પ્રત્યુત્તર નક્કી થઈ જાય. શું નક્કી થઈ જાય? આનો જવાબ શું હોઈ શકે? ગૌતમ. બરાબર. 14,000માં ફરિયાદ તરતે પરિણામ કોણ? આપણે જોઈએ અને બીજા કોણ હોઈ શકે? ગૌતમ સિવાય બીજો કોઈ જ ન હોઈ શકે. આઈ એમ નંબર 1, સેકન્ડ ટુ હા નન, સેકન્ડ ટુ નન. કોઈથી પણ ઉતરતો નહીં, પહેલા નંબર અનુત્તર. અને પ્રભુના મુખે ધનના અણઘાનું નામ નીકળે ત્યારે તો મારા કાનમાં ઉકળતું શું રેડાય? શું રેડાય? ઈર્ષ્યા. પેટમાં શું રેડાય? તેલ રેડાય. અને મોઢું ખાલી જગ્યા પીધા જેવું થઈ જાય. હા, એમ નહીં, ઇંગ્લિશમાં બોલો. ઇંગ્લિશ જમાનો છે ને, ડીવેલ માટે અંગ્રેજીમાં શું છે શબ્દ? કેસ્ટર ઓઇલ. આ ભરસભામાં પ્રભુના વિરોધમાં નહીં પડવાની સભ્યતા અને સંયમ તો
કદાચ હું જાણી છે એમાં કદાચ છે પાછું, કારણ કે એમાં બુદ્ધિમત્તા પણ કહેવાય કે તેવા સંયમી. આવું ભગવાન નામ બીજાનું લીધું તો એમણે કોઈ વિરોધ ન કર્યો અને પોતાની જાત ઉપર કંટ્રોલ રાખ્યો. જાહેરમાં વિરોધ કરું તો પહેલા નંબર તરીકે જાહેરમાં જો અયોગ્ય જાહેર થઈ જાઉં, પણ તે વખતે મારા મનમાં વિકલ્પોની મોટી ખાલી જગ્યા સર્જાય છે. બે અક્ષર શબ્દો, વિકલ્પોની મોટી 2 અક્ષરની સર્જાય જ. બે અક્ષર, 2 હારમાં 2 અક્ષર, 2 અક્ષર જોઈએ. ઘણી વાર રણમાં ફૂંકાય આંધી, વંટોળીઓ આંધી, એ આંધીનો લાઈવ ફોટોગ્રાફ કંઈક આવો હોય. કેવા વિકલ્પો આવે એ વખતે મને પ્રભુએ શું જોઈને આ નામ બોલ્યો છે. ક્રમાંકમાં સૌથી પહેલો હું, દીક્ષા સૌથી પહેલી મેં લીધી કારણ કે હું પ્રથમ ગણધર છું. પર્યાયમાં પણ સૌથી મોટો હું કારણ કે સૌથી પહેલી દીક્ષા મારી થઈ છે. જ્ઞાનની વાત કરીએ તો હું દ્વાદશાંગીનો સર્જક, 14 પૂર્વધર, 4 જ્ઞાનનો ધણી. દર્શનની વાત કરો તો પ્રભુ પર મને કેવો અટલ વિશ્વાસ, દર્શન એટલે શ્રદ્ધા. વેદ અને વેદાંતના થોથા મૂકીને મેં પ્રભુની શરણાગતિ સ્વીકારી. મારી શ્રદ્ધા કેવી કહેવાય? વેદ ને વેદાંતના થોથા મૂકીને મેં પ્રભુની શરણાગતિ સ્વીકારી. જ્ઞાન, દર્શન, હવે ચારિત્રની તુલના કરવી છે. મારી પારાવાર લબ્ધિઓ જ મારા મોહનીય આદિ કર્મોના અત્યંત ક્ષયોક્ષમના પ્રગટ પુરાવા જેવી છે. મોહનીયનો કેટલોક ક્ષયોક્ષમ થયો હશે ત્યારે આ લબ્ધિઓ પ્રગટ થઈ હશે, અને મોહનીયનો આવો તીવ્ર ક્ષયોક્ષમ ઉત્કટ ચારિત્રના પાલન વગર કંઈ થોડો જ થાય. એટલે બધામાં હું શ્રેષ્ઠ છું, જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં, અને બાકી સવાયો તપ. ધનનો તપસ્વી છે તો તપાચારમાં હું પણ કંઈ કમ છું. છઠ્ઠના પાને એ છઠ્ઠ કરે છે તો હું પણ છઠ્ઠના પાને છઠ્ઠ કરું છું. એ પાને આંબિલ કરે છે ને હું એકાઠનું કરું છું. એટલું તપની બાબતમાં એનું પલ્લું થોડું મારે ઘણું, પણ બીજી બધી બાબતમાં તો મારા પલ્લામાં વજન એટલું બધું છે. અને વીર્ય, દાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્યાચાર એની વાત કરતા હો તો પ્રથમ ગણધર હોવા છતાં રોજ હું જાઉં છું. યોત્રી, ભગવાનની યોત્રી લેવા માટે ગૌતમ સ્વામી જતા હતા. અને બધી ક્રિયાઓ પાછી હું કેવું કરું? અપ્રમત્તપણે કરું છું. આમ ઉભડક બેસીને સાંભળ્યો ભગવાનની દેશને આમ પાલાંઠીવાળી કે નહીં, ઉભડક આમ બેસીને સાંભળ્યો. એટલે વીર્યાચારનું પાલન કહેવાય. અને પછી હજી આગળ આંધી છે ને કંઈ કરે થોડી પતે, 1-2 વિકલ્પો ન પતે. શિષ્ય સંપદામાં તો હું કેવો છું? કેટલાક 50,000, મારું સૈન્ય 14,000 શિષ્યો, એમાંથી માત્ર 700 કેવળ જ્ઞાનીઓ. અને મારા તો 50,000 શિષ્યો, બધા કેવળ જ્ઞાની. હા, તો પછી છતાં ભગવાને મારું નામ ન લીધું ને ઓલા ધનિયાનું નામ લીધું. એવર રીચ ધેન ધ રીચ એન્ડ ગ્રેટર ધેન ધ ગ્રેટ. બધા કરતાં હું માન અને સમૃદ્ધ દરેક રીતે. વિનય એ સર્વગુણોનું મૂળ છે. તો પ્રભુ જ્યાં મોકલે ત્યાં હું તરત જાઉં છું. જે કહે તે હું કરું છું. એટલે વિનય તરીકેની પણ મારી ખ્યાતિ ખૂબ જ છે. મોટો હું તો ગુરુ હતો, કેટલા 500 ચેલાઓ વિદ્યાર્થીઓ હું ગુરુ હતો, એને બદલે હું સાવ અદનો શિષ્ય બની ગયો. તો મારો ત્યાગ પણ કેટલો માન. તપ જુઓ, ત્યાગ જુઓ, શિષ્ય સંપદા જુઓ, બધી બાબતમાં આઈ એમ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ. અને મારી લબ્ધિઓ કોઈના પણ મોઢામાંથી અહો અને ધ નીકળ્યા વગર એટલી બધી લબ્ધિઓ. અહો અને ધ થઈ જાય એટલી બધી લબ્ધિઓ. એટલી તો મારામાં લબ્ધિઓ છે. અને જેને દીક્ષા આપું તેને જ્ઞાન સમજે. આ મારી ખાલી જગ્યા ઓળખાણ અંગ્રેજી શબ્દ છે. અંગ્રેજી શબ્દ પહેલો અક્ષર ઇંગ્લિશમાં ઈ છે, ઈ, અને ગુજરાતીમાં એ થઈ જાય. પછી એવી ઓળખાણ કહેવાય મારી. ઈ પહેલો અક્ષર અંગ્રેજીમાં ઈ છે, ઈ. ઈ પછી એક્સ છે બીજો અક્ષર. એક્સેલન્ટ તો એક્સક્લુઝિવ. એક્સેલ ખાસ ઓળખાણ અમારી, એક્સક્લુઝિવ ઓળખાણ. જ્ઞાન, ધ્યાન, તપ, ત્યાગ, સ્વાધ્ય, સંયમ, વિનય, વિવેક, કઈ બાબતમાં હું ન છું. માલિકનો માલિક કોણ હોય? આ તો સ્પષ્ટ. રીતસરનો શું કહેવાય? સાડા 4 અક્ષરનો ગુરુ શું કરે છે? કેવું કરે? પક્ષપાત. ધન્ય અહંકાર પક્ષપાત ઈશ્વર કહેવાય. બધી બાબતોમાં હું નંબર 1 છું. ખાલી એક તપના
ખાલી આટલું જ ફરક, ખાલી કે હું એકાસણ કરું પારણે છઠને પાણી એ આંબી કરે એટલું જ ફરક. બાકી તો બધી બાબતોમાં હું નંબર 1 છું, છતાં મારું નામ ન લીધું ને ઓલાનું નામ લીધું. ભગવાન માલિક છે, એને કોણ કહી શકે? આટલા બધા ઇન્દ્રો, દેવો, સૈનિક રાજા અને વિશાળ 12 પરસડા, બધાના મન ઉપર મારી કેવી ખરાબ છાપ પડે. અને કદાચ ધન્નાનું જ નામ આપવું હતું તો જાહેરમાં થોડું અપાય. જેમ ગુરુ આચાર્ય પડી અપાતી ને કાનમાં મંત્ર કહે ગુરુ, કાનમાં કેવું જોઈએ, જાહેરમાં ન કહેવાય બધી વાતો. બધા પ્રશ્નોનો જવાબ જાહેરમાં ના અપાય. આનો જવાબ તો પછી તમને ખાનગીમાં પાછળથી પછી મળશે, પછી કહીશ, એમ કેવું જોઈએ. અને સૈનિકને અક્કલ નથી, એ આવ્યો ઝાપટમાં, વિકલ્પોની આંધી સર્જાય છે ભાઈ. આવા પ્રશ્નો કંઈ જાહેરમાં પૂછાતા હશે? પણ અભિપ્રાય પૂછી લેવું જોઈએ ભગવાનને. કેટલો વિનય રાખીએ, કેટલા જ્ઞાની બન્યા, છઠને પાણી છઠ કરીએ, એમની ખાતર ઘસાઈ જઈએ, તૂટી મરીએ, તો પણ ગુરુને કહી શું નહીં કદર હે ને. ઘણાને વહુને થાય, દેરાણી જેઠાણી કેટલું ઘસાઈશું, ઘરમાં બધું કામ કરું તો મારી તો એ કદર નથી કરતા. કાર્યકર્તાઓ થઈ જાય, કદરની અપેક્ષા જ ન રાખવી. કોઈ સહજ મિલાશો દૂધ બરાબર, માંગ लियासो पानी, कहत कबीर वो रक्त बराबर जिसमें खींचाता नहीं. मान सम्मान कदરની અપેક્ષા રાખ્યા વિના ઋણ મુક્ત વિશ્વ થકી થવા કર્તવ્ય કરવું છે. આદર મળો કે ના મળો તેની કશી પરવા નથી, તેમ ફળ મળો કે ના મળો તે જાણવા ઈચ્છા નથી. કર્તવ્ય કરવા જન્મ આ, દિન રાત તેમાં રત રહી, ઋણ મુક્ત વિશ્વ થકી થવા કર્તવ્ય કરવું છે. બોલો સુરેન્દ્રભાઈ, કોનું છે આ? ઉમા શંકર જોશી. આદર મળો કે ના મળો તેની કઈ પરવા નથી, બહુમાન થાય કે ન થાય, પરવા અપેક્ષા ન રાખવાની. અને ફળ મળો કે ના મળો એ જાણવા ઈચ્છા નથી. કર્તવ્ય કરવા જન્મ આ, દિન રાત એમાં એટલે કે કર્તવ્યમાં, આપણી ફરજમાં લીન રહેવાનું. એ પણ ફરજ કઈ રીતે અદા કરવાની? ઋણ મુક્ત વિશ્વ થકી થવા. આખા જગતના અગણિત જીવોનું આપણામાંથી ઋણ છે, દેવું છે, એ રહેવામાંથી કંઈક અંશે મુક્ત થવાની ભાવનાથી આપણે જે શક્તિઓ મળ્યો, તન મન ધન મન વચન કાયાની, એનો નમ્રપણે વિનમ્રપણે સદુપયોગ કરવાનો. દાન પણ કઈ ભાવનાથી આપવાનો? દાન લેનાર આપણા ઉપર ઉપકાર કરી રહ્યા છે એવી ભાવનાથી, આપણે આ સંપત્તિને સાર્થક કરવાની તક આપી આપણને એવી ભાવનાથી, આપણે ઉપકાર કર્યા છે એવી ભાવનાથી નહીં. એ દાન સ્વીકારાધાર આપણા ઉપર એનો ઉપકાર થઈ રહ્યો છે એવી ભાવનાથી દાન આપવાનું કહ્યું છે. તો અહીંયા આવા વિકલ્પોનો ખાલી જગ્યા મારા મનમાં તો ફૂંકાયા વગર ન જ રહે. 4 અક્ષર આવા વિકલ્પોનો ખાલી જગ્યા મારા મનમાં તો ફૂંકાયા વગર ન રહે. શું ફૂંકાય? ઝંઝાવા. વાત એટલે વાયુ પવન વંટોળી પડી શકાય, અથવા ઝંઝાવા. મારા મનમાં ફૂંકાયા વગર રહે જ નહીં. અને સ્વમાન પ્રેમ કહો તો સ્વમાન, સ્વાભિમાન. નબળી કડી ગણો તો નબળી કડી. આપણને જાહેરમાં કોઈ ઉતારી પાડે કે અવમૂલ્યન કરે તો આપણાથી સહન ન થાય. ઘણા કે ને આપણને ખોટું કંઈ આપણે સહન ન થાય. પોતે ખોટું ભલે કેટલું કરતો હોય, બીજું કોઈ જરા ખોટું કરે આપણે સહન ન થાય. અને આ પ્રોબ્લેમ મને ઘણીવાર થાય. જ્યારે નવા સવા દીક્ષિતને લઈને હું આવું અને હું સૌથી પહેલાં વંદન કરવાનો વિવેક શીખવાડું કે આ મારા ગુરુ છે, ચાલો પહેલાં આપણે એમને વંદન કરીએ. ત્યારે ગુરુ બર સભામાં દળ દઈને મને ટોકે, ગૌતમ કેવલીની આશાતા ન કર. આ પણ થોડું વ્યાજબી છે. 1500 તાપસો, 500 ને ખીર ખાતા, 500 ને રસ્તામાં ગુણો સાંભળતા, ને 500 સમોસમાં દ્રશ્યો જોયું કે ભગવાનની વાણી સાંભળી કેવલના 1500 ને. અને કેવડી ભગવંતોને બેસવા માટે એની અલગ જગ્યા હોય સમોસમની અંદર. તો એ લોકો ત્યાં જવા લાગ્યા. ગૌતમ સિંહ અટકાવી દે, અહીંયા નહીં, આ બાજુ, અહીંયા આ બાજુ. ભાવિક સ્વામી કહે, ગૌતમ કેવલની આશા ન કરાય. ભર સભામાં આવું કહી દે, બધાની વચ્ચે મને ટોકે, બરાબર કહેવાય કે? ગૌતમ સ્વામી તો તરત હતી અનુભવ ના કરતા હોય, ધન્ય છે. ખાલી મનમાં એક રજ રહેતો એમને કે મને કેમ થતું નથી, મને ક્યારે થશે.
બીજાને થયું એની કોઈ એને માટે કોઈ ઈર્ષ્યા વગેરે નથી. આપણને થોડી ખબર હોય કે અમને કેબલ ના થઈ ગયું છે. શિષ્ય હોય તો પહેલેથી જ કહી દેવું જોઈએ ને મને કે હવે અમને કેબલ ના થઈ ગયું છે, એટલે હવે ત્યાં બેસવું કે ગુરુદેવ અમને કેબલ ના થયું છે. અને કાં તો સમોસરમાં પહોંચતા ને પ્રભુએ કાનમાં મને કહી દેવું છે, આ ઈશારાથી બોલાવી લેવું જોઈએ, કાનમાં કહી દેવું જોઈએ કે હવે અમને કેબલ ના થઈ ગયું છે એમ, કે આ તારા નવા શિષ્ય કેવલી બની ગયા છે. એવું કરવાને બદલે જાહેરમાં મને ઉતારી પાડે એ ઠીક ન કહેવાય. વિનય અને સમર્પિત તરીકેની છાપ ટકાવી રાખવા આપણે તો મૂંગી મોઢે બધું સહન કરી લેવું પડે ન છૂટકે. જુઓ પહેલાં હાલિકના પ્રસંગમાં કેવું બન્યું? હાલિક એટલે ખેડૂત, હળ ચલાવનારો ખેડૂત. ભગવાને કહ્યું જાઓ એને પ્રતિબોધ પમાડી આવો. ત્યાં ગયા, થોડોક ઉપદેશ આપ્યો, પ્રતિબોધ પામી ગયો, દીક્ષા લઈ લીધી. પછી કે હાલો હવે મને ગુરુમાં આપમાં તો ગુરુ મહાવીર તો કેવા છે, એટલું અહોભાવ રસ્તામાં થાય છે, અહોભાવથી ઉતારો આવે છે. જ્યાં ભગવાને જોયા ભાવ ભરી ગયા. પૂર્વજન્મનો ઋણાનુબંધ એવો હતો નેગેટિવ, એને કારણે દ્વેષ ઉત્પન્ન થઈ ગયો, ઊભું મૂકીને પાછા ઘર ભેગા થઈ ગયા. એ કહે છે અહીંયા હાલીકેલી ખેડૂતના પ્રસંગમાં કેવું બન્યું કે ગમાર જેવાને ખેડૂતે ગમાર જેવાને મેં કેવી રીતે બુઝવ્યો હશે. માંડ એને સીધો કર્યો અને સાધુ કર્યો, સીધો કર્યો અને સાધુ કર્યો, પણ ઘર ભેગું થઈ ગયો. પ્રભુને જઈને મોઢા મોઢ થોડું કહેવાય કે આ તમારા કારણે ગયો, અને જોઈને કહ્યો પાછો. આગલા ભાવમાં ખબર છે ને શું હતો ખેડૂત? આગલા ભાવમાં શું હતું? સિંહ હતો, અને મહાવીર જીવ ત્રિપુષ્ટ નામે વાસુદેવ હતા. સિંહ લોકોને રંજાડતો હતો, લોકોએ ફરિયાદ કરી એટલે વગર શસ્ત્રે ગયા. વાસુદેવમાં તાકાત પ્રચંડ હોય, અને સીધું એનું જડવું પકડી લીધું આમ અને આમ. તમે દાંતણ હવે ગયા, બ્રશ રહ્યા આવે, પણ દાંતણ જૂના જમાનામાં આમ ચીરી કરો ને એમ સિંહને આમ ચીરી નાખો. એ વખતે ગૌતમ સ્વામી સારથી હતા વાસુદેવના. સિંહને આશ્વાસન આપે છે કે ભાઈ તું જેમ જંગલનો રાજા, પશુઓનો રાજા છે ને, એમ મનુષ્યોના રાજાધિરાજ છે વાસુદેવ. અને તું મનમાં અફસોસ નહીં કરતો કે સામાન્ય માણસે મને આમ વગર શસ્ત્રે મને ચીરી નાખ્યો. રાજાધિરાજ વાસુદેવ છે. આશ્વાસન આપ્યું, ભાવ કામ કરે છે. એટલે ગૌતમ સ્વામી પ્રત્યે પોઝિટિવ ભાવ થયો તરત જ. થોડોક ઉપદેશ આપ્યો અને બોધ પામી ગયો. અને મહાવીર સ્વામી પ્રત્યે મનમાં એ ડંખ રહી ગયો એકદમ કે મને આમ ચીરી નાખ્યો. એના કારણે ભગવાન જુઓ આ બધા ભાવો કેવા કામ કરે છે. ઋણાનુબંધ આગળ જન્મોના આપણને ઘણી વાર બધાનો અનુભવ થતો હશે. પહેલી જ વાર કોઈ વ્યક્તિને મળતા હોઈએ, બરાબર, ને એના પ્રત્યે એકદમ આપણે લાગણી થઈ જાય. કોઈક વ્યક્તિ પરિચય મળતો એના પ્રત્યે ખબર નહીં, આપણે અભાવ અરુચિ થઈ જાય. આ બધું પૂર્વ જન્મના તેવા પ્રકારના પોઝિટિવ કે નેગેટિવ ઋણાનુબંધના કારણે. કે કોઈ જીવ પ્રત્યે મનમાં આ ભાવમાં દુર્ભાવ ન રહેવો જોઈએ, નહીં તો એવું ઋણાનુબંધ આગળ ચાલશે. પછી આપણું ગમે તેટલું પૂરું કરતો હોય વિચારવાનું કે આપણે આગલા ભાવમાં એના પ્રત્યે નેગેટિવ વ્યવહાર કર્યો છે, માટે આજે થાય છે. હવે આપણે આ ચેનલને આગળ નથી લંબાવવી, એટલે આપણે એના પ્રત્યે પોઝિટિવ ભાવ જ કરવા, પોઝિટિવ વાણી જ બોલવી, તો ધીરે ધીરે નેગેટિવ હોય તે ઘસાય. નહીં તો પછી આ વિષચક્ર ચાલ્યા જ કરશે આગળ. તો અહીંયા પ્રભુને જઈને મોઢામોઢ થોડું કહેવાય કે આ તમારા કારણે ગયો. એકદમ એક ચેલો એમ તો મને કરી નથી આપ્યો, આ તો બધાને મેં પ્રતિભૂત માર્યા. ઉલટું મારા ખુદનો પકાવેલો એમના કારણે ઓછો થયો. અને પોતે સર્વજ્ઞ છે, જાણતા હતા કે આ રૂપિયો કેવો છે, ખોટો છે, તો શું કામ મને ખોટો ખાલી જગ્યા કરાવવો જોઈએ? 3.5 અક્ષર અથવા 4 અક્ષર કેવું હોય તો કરાવવી જોઈએ, પુલ્લિંગ હોય તો કરાવવું જોઈએ, તો 3.5 અક્ષર. અને કાના માત્રા વગર મહેલમાં હે આવે એ આવે છે. કાના માત્રા વગર 4 અક્ષરનો શબ્દ કયો? સ્ત્રીલિંગ વાચક કસરત. શા માટે કસરત કરાવવી જોઈએ? જવા આવવાની. અને પુલ્લિંગમાં કેવું હોય તો કસરત માટે 3.5 અક્ષર વ્યાયામ. શા માટે કરાવવું જોઈએ? હું જલ્દી કેવલી ન થયો એમાં જ આ બધી ઘણી મુસીબતો થઈ ગઈ. 50,000 શિષ્યો કેવલ નાની હોય અને હું છદમસ્ત. મારે કેટલું શું થાય? નીચા જોવાનું થાય. પણ તેમના કારણે જ મારું કેવું ના અટકતું હતું. મહાવીર સ્વામીને કારણે આ બધા પકડ ગલા ગુરુને એમના પરના રાતથી તો હું અટકેલો હતો, પણ મારી પાસે છાતી કાઢીને ફરી શકું એવું બીજું પણ ક્યાં ઓછું છે.
જો હું ગૌતમ હોઉં અને મારી પાસે અઢળક લબ્ધિઓના ખજાનો હોય તો હું તે લબ્ધિઓનો પ્રયોગ માટે જાહેર શું કહું છું? એક જ અક્ષરનો શબ્દ, એક જ અક્ષરનો શબ્દ અંગ્રેજીનો એક જ અક્ષરનો શબ્દ સો પ્રદર્શન સો, અને બધાને આવર્જિત એટલે આકર્ષિત કરવાની લાલચ ન જ રોકી શકે. પ્રભુના અતિશયોથી બધા આકર્ષિત ત્યાં આવર્જિત થાય છે, તેમ મારી લબ્ધિઓથી પણ લોકો આકર્ષિત થાય અને આવર્જિત થાય. આવર્જિત થઈને આખરે તે બધા ધર્મ જ પામવાના છે ને, બધાનો અહંકાર પોસાડવાનો છે, પણ એમ વિચારે છે. અને જે દિવસે સૂર્ય કિરણોના આલંબનથી અષ્ટા પર ચડવાની ચમત્કૃતિ સર્જવાનો અવસર હતો, ત્યારે જો ગૌતમના સ્થાને હું હોઉં ને તો શેનો કાફલો લઈને જાઉં? આજકાલ મિનિસ્ટરો કરતા હોય, કંઈ પણ પ્રસંગ હોય તો શેનો કાફલો લઈને જાય? પ્રેસ રિપોર્ટર્સ, પ્રેસ ફોટોગ્રાફર્સ એનો કાફલો લઈને અલગ અલગ કેન્દ્રોવાળા બધા આમ પકડીને ઊભા હોય પોતપોતાના. જો કે તે વખતે આ બધું હતું નહીં, પણ તેવા રાજા વગેરેના કાનમાં તો હું પહેલેથી ફૂંક મારી દઉં કે પ્રયોગ જોવો હોય તો તમારો રસાલો લઈને આવી જજો, બરાબર? તમારો રસાલો લઈને તમારે પ્રયોગ જોવો હોય, ફલાણી ઠેકાણે આટલા વાગે મારો આ પ્રયોગ થવાનો છે, યુ આર વેલકમ. અને અંગૂઠા દ્વારા ક્ષીર પાત્રને અક્ષય બનાવ્યું એ ટાણે ખાલી જગ્યા બુકની ટીમને આમંત્રિત કરીને ઉપસ્થિત રાખ્યું. ગિનિસ બુક અને બીજી લિમ્કા બુક, હા, એની આખી ટીમને આમંત્રિત કરીને હાજર રાખું. તમારે જો ચમત્કાર તો જો કે આટલી ખીરમાં આટલા બધાને ભરપેટ જમાડી શકું છું. મહાવીર દેવના વલણ પ્રત્યે મને ક્યાં થોડી પણ અરુચિ થાય તે મેં નિખાલસપણે દર્શાવી દીધું. મને આ બાબત મને ખટકે મહાવીર સ્વામીનું જે વલણ, ધના અણગારને નામ લીધું, મારું નામ ન લીધું, એટલે હાલી પાસે મને મોકલ્યો, જે ભાગી ગયો પાછો. તો આમ કેટલી વાતોમાં થોડીક અરુચિ થાય, પણ હું નિખાલસ કરું પણ મનમાં કંઈ રાખીએ, મનમાં પાપ કશું નથી, જો કંઈ દઈએ મોટું. તો તટસ્થપણે મહાવીર મને કેમ ગમે એના કારણો પણ મારે દર્શાવી જ દેવા જોઈએ. મહાવીર દેવનું પ્રોપ્રાઇટરી રાઇટ્સ અંગેનું ધોરણ બિલકુલ લીગલ, જસ્ટિફાઈડ ને ઇમ્પાર્શિયલ લાગે. ઇમ્પાર્શિયલ એટલે પક્ષપાત વગરનું. શું આ પ્રોપ્રાઇટરી રાઇટ્સ એટલે? પ્રોપ્રાઇટરી રાઇટ્સ એટલે શું? બાપની ઇન્કમ બાપના નામે અને દીકરાની ઇન્કમ દીકરા નામે જમા થાય અને જાહેર થાય. આ વ્યવસ્થાનો તો હું પૂરેપૂરો ટેકો રાખું, કારણ કે આખરે મારું માણસ તો 20મી સદીની ટ્રેડિશન્સથી જ રહેવાલું છે ને. ગુરુના શિષ્યોનો આંકડો 14,000 બોલે અને મારા શિષ્યોનો આંકડો 50,000 બોલે. મહાવીરની આ કાઉન્ટિંગ સિસ્ટમ મને ગમે. હા, આજે તો કેવું ચાલ્યું છે કે શિષ્યના શિષ્યો પણ ગુરુના પાછા પ્રશિષ્ય તરીકે પાછા ગુરુના પરિવારમાં પણ ગણાય. ત્યારે અહીંયા એવું નથી, પ્રશિષ્યોને ભગવાનના પરિવારમાં નથી ગણે અલગ. એ વસ્તુ મને ગમે છે કે છે એક જ આઈટમની 2 વાર એન્ટ્રી થોડી ન થાય. ગૌતમ સ્વામીના શિષ્ય, મહાવીરના પાછા પ્રશિષ્ય, એમ કરવામાં સમર્થ શિષ્યનું ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટસ શું રહે, સ્વતંત્ર અસ્તિત્વ મોભો શું રહે? કારણ કે ગુરુની શિષ્ય સંખ્યામાં શિષ્યોની સંખ્યા ઉમેરાઈ જવાથી શિષ્ય ગુરુને તો ક્યારેય ઓવરટેક કરી જ ન શકે. પછી 14,000 હતા 50,000 એટલે 64,000 મહાવીર સ્વામીના જો કહેવાતા હોય તો પછી એને તો હું ક્યારેય ટપી જ ન શકું. મહાવીરની ગણના પદ્ધતિને હું હોલ હાર્ટલી એપ્રિશિએટ કરું છું, વખાણું છું. વાહ, આ બાબતમાં કેવું પડે મહાવીર. પ્રભુ પાસે રિક્ષા લેવામાં સરવાળે તો ફાયદો જ થયો છે. બ્રાહ્મણ હતો ત્યારે 500 ચેલા હતા, રિક્ષા છે અને અત્યારે 50,000 છે. જેમ આપણું પોતાનું ગૌરવ હોય છે તેમ સ્ટેટસનું પણ ગૌરવ હોય છે. આપણે પોતાના ગૌરવની ચિંતા કદાચ ન કરીએ, પણ આપણા પ્રથમ ગણધર તરીકેના સ્ટેટસનું ગૌરવ તો જાળવવું જોઈએ ને. પ્રભુ મારી કે સ્ટેટસની ગૌરવહાનિ થાય એવું કામ સોંપે ત્યારે ધર્મ સંકટ શરૂ થાય. એક બાજુ ઓછું થાય હણાય છે અને બીજી બાજુ આ કામ છે અઘરું જરા. એ કાર્ય કરું તો સ્ટેટસની હાનિ થાય અને ન કરું તો આજ્ઞા ભંગનો દોષ લાગે. એક બાજુ વાઘ છે ને બીજી બાજુ ખીણ છે, શું કરું, ક્યાં કરું? હા કહેવાય તો હાથ કપાય, ના કહીએ તો નાક કપાય. બે બાજુ મરવો હોય. હું બેમાંથી એકે દોષ ન લાગવા દઉં.
હા, ચાલાક વચલો રસ્તો કાઢી લો. ચાલાક તો ખરો ને આ કરતો હું. સતક શ્રાવકને તેની પત્નીને મિચ્છામી ટુકડો માગવાનો સંદેશો પહોંચાડવાનું કાર્ય પ્રભુ મને ભણાવી તો ના તો ન પડે, પણ તેવું નિમ્ન કક્ષાનું કામ મારા જેવા પ્રથમ ગણધર કરી તે સ્ટેટસને અનુરૂપ ન કહેવાય. આવા અવસરે હું ચાલાકી વાપરું, પ્રભુને તો તહતી કહી દઉં અને મારા કોઈ નાના ચેલાને આ કામ ભણાવી દઉં, અને તે કામ પૂરું કરીને આવે એટલે પછી હું પ્રભુને જણાવી દઉં કે કામ થઈ ગયું છે, મેં કર્યું છે. એટલે ખુલાસો ન કરું કે મારા ચેલાએ એને મોકલ્યો હતો, ક્રેડિટ હું લઈ લઉં, ચેલા કરાવી લઉં. કામ શું હતું? આ પ્રસંગ સતક શ્રાવક, અને આગળ જતાં એને વૈરાગ્ય થયો. હવે એની પત્ની જે હતી રેવતી કેવું કોઈ નામ હતો, એ પાકી સંસાર વિષય રસિક હતી. એટલે એ પતિ પોતાના ઉપવાસ ને પૌષોધને કરીને એને ગમતું નથી, અને એ રીતે ઉપવાસને પ્રવૃત્તિમાં પૌષોધ કરીને કૌશલમાં હતા. રેવતી અને પત્ની એને ચલાયમાન કરવા માટે અનુકૂળ ઉપસર્ગ કરવા લાગી જાય છે. એ વખતે જરા ગુસ્સામાં આવીને સતત, અને એને અવધિજ્ઞાન ઉત્પન્ન થઈ ગયું હતું. એટલે અવધિજ્ઞાનથી જાણી પડ્યું કે એનું આયુષ્ય કેટલું છે, લગભગ 7 દિવસ મરી નરકમાં જવાની હતી. એટલે ગુસ્સામાં આવીને કહી દીધું, રેવતી બંધ કર તારા તોફાન, અને ખબર છે મરીને નરકમાં જવાની છે 7 દિવસ પછી. વાત સાચી હતી ભલે, છતાં સાચી વાત પણ સામી વ્યક્તિને આઘાત લાગે, કટુ લાગે એ રીતે ન કહેવી જોઈએ, મૌન રહેવું જોઈએ છે. અને કાં કંઈક પોઝિટિવ સારી રીતે કહેવી જોઈએ, એ ન કહી શકીએ તો મૌન રહેવું જોઈએ. ખોટું નહોતો બોલ્યા, વાત સાચી હતી, પણ જરાક આદેશમાં બોલ્યા તો એ પણ દોષ કહેવાય, અને સાથે સામી વ્યક્તિને આઘાત લાગે એવી વાત છે, ન કહેવી જોઈતી હતી, એ કહેવાય ગઈ. એટલે ભગવાને ગૌતમ સ્વામીને કહ્યું, જાઓ સતત શ્રાવકને કહો કે આવી રીતે ન બોલાય અને માફી માગી લે. એ પ્રસંગની અહીંયા ઉલ્લેખ કરે છે કે હું હોઉં તો ગૌતમ સ્વામી ભલે ગયા, હું જો ગૌતમ હોઉં ને તો હું આવું ન કરું, હું મારા ચેલાને મોકલી દઉં, અને પછી ભગવાનને કહી દઉં કે આપણે કામ સોંપ્યું, કામ થઈ ગયું. સાપ મરે નહીં ને લાકડી માંગે નહીં. ભગવાનની આજ્ઞાનું પાલન પણ થઈ ગયું, અને આપણો સ્ટેટસ પણ સચવાઈ ગયો ગણધર તરીકેનો. જો કે આમ કરવામાં મારે લમણાજી તો ઘણી જ કરવી પડે. મારા હજારો ચેલાઓમાંથી હજી કોને કેવળ ધ્યાન થવાનું બાકી છે, મારે શોધવું પડે. આપણા ચેલાઓ કેટલા 50,000, અને મોટાભાગના આપણે કેવળ નાની, એટલે શોધવું પડે હજી કોણ બાકી છે. નવો સૌ તાજો હજી કોઈ હોય અને કદાચ કેવળ નથી હોય એવું શોધવું પડે. કેવળ નાની તો મોકલાય નહીં ને, કારણ કે કેવળ નાની શિષ્યને તો કામ સોંપાય નહીં. હાલિક જેવા ગમાર ખેડૂતને વ્યાખ્યાન સંભળાવવાનું ગુરુ કહે ત્યારે પણ આવી ચાલક જ હોય, જેમાં હું ન ચાહું. ખેડૂતને ઉપદેશ આપવાનો છે તો ચેલાને મોકલાવી દઉં. ત્યારે ગૌતમ સ્વામી આવા ગોંધળ હોવા છતાં પણ હતી કોઈ વિકલ્પ નહીં, કોઈ રસ્તો છટકબારી ન કાઢી, સીધો ગયા. કેટલી વિશેષતા! કારણ કે એક ગમારને સમજાવવા આવો મોટો ગણધર તેના ઘરે જાય એ કેટલું, થોડો ટાઈમ રહીશો 5 કલાક, પણ વિષય બહુ સરસ નહીં, થોડું કરી લઈએ 10-15 મિનિટમાં. હા, તો કેટલું ઓડ લાગે, ઓકવર્ડ લાગે. જો કે આમાં ચેલાને મોકલવામાં થોડો ભય તો રહેજો. રખીને ગમાર પેલું પૂજી જાય ખેડૂત અને રિક્ષા લઈ લે તો એની એન્ટ્રી કોના ખાતામાં પડે? શિષ્યના ચેલાના ખાતામાં પડે કે એના ઉપદેશથી બધું થયું. તો મારા જે 50,000નો આંકડો એમાં એક ઓછો થઈ જાય ને. પ્રોપરાઇટરી રાઇટ્સના રૂલ્સ ખબર છે ને, કામ કરું તો સ્ટેટસનો પ્રશ્ન આવે, અને ન કરું તો ગુરુવારના ભંગ થાય, અને શિષ્ય દ્વારા કરાવું તો ચેક વળી એના ખાતામાં જાય. એટલે બધી વાતે મુસીબત. અને પેલા દેવસરમાં બ્રાહ્મણના કેસમાં પણ આ જ મુસીબત મને નડે. જો કે તે પ્રસંગ આખો અલગ નખો છે. પ્રભુનો નિર્વાણ સમય નજીક છે, એના ઇંધાણ તો સ્પષ્ટ વર્તાઈ ચૂકેલા છે. તેથી આવા સમયે આડાઅવડા થવામાં જોખમ ખરું. આવા સમયે આગા પાછળ ન થવાય. દુનિયા પર વાતો કરે ને કે આવા સમયે બીજી ગયા. 20મી સદીના વારસા લોલુપ માણસમાં વસિયતનામાનો પહેલો વિચાર આવે કે અંત સમય હાજર નહીં હોઉં તો કંઈ અંગત ખજાનો હશે એ વળી બીજાને આપી દેશે, તો એટલા માટે હાજર રહું. આખા શાસનના રખેવાળ તરીકેના હક્કો વળી બીજા કોઈને સોંપી દેશે તો બીજા ગણધરને. વગેરે કેટલી બધી મહત્ત્વની કાર્યવાહીઓ થવાની શક્યતા આ દિવસોમાં મને તો દેખાય. અને એવા વખતે જ ગુરુદેવ મને દૂર ધકેલે એટલે તરત શંકા થાય, નક્કી દાડમાં કંઈક કાળું છે, કંઈક ગડબડ ઘોટાળો થવાની શક્યતા છે. એટલે હવે તો ન જ ખસાય, ભગવાન ભલે કયા કરે. પણ દીક્ષાના દિવસે પ્રથમ ગણધર થયો, એની સાથે જો હક્કો મળવાના હતા તે મળી જ ગયા છે. કોઈ ફોડ થશે નહીં કે ગેમ રમાશે નહીં એવી નિશ્ચિંતતા થઈ જાય તો કદાચ પહેલે દિવસે ભગવાને ખુલ્લું
કહી દીધું હોય. જો કે યશોધર્મ સાંભળીને તો ધ્યાન થઈ ગયું, કારણ કે મનમાં જ એવો વિચાર આવે છે કે છેલ્લી આના નહીં માનું તો વળી કલંક લાગી જશે. આ કલંકના ભયથી કદાચ હું જાઉં પણ હીરો ભોગે જઈને આવ્યા જેવું થાય, કારણ કે પતિઓ તો પામ્યો નહીં. તો એ દિવસે મરીને પત્નીની વાડમાં જીવ તરીકે ઉત્પન્ન થઈ ગયો. રાગ બહુ હતો. તો ઊંડે મનમાં વિચાર તો આવી કે પ્રભુ છેલ્લે પણ આ ધર્મ ધક્કો ખવડાવવા ઘર ન રહ્યા, ધર્મનો ધક્કો. પણ ગુણ્યાજી પહોંચ્યા માઠા ગુણ્યાજી એટલે કે ગૌતમ સ્વામીની કેવળ જ્ઞાન મળી. માઠા સમાચાર મળતા હું પણ મારી જાતને વશમાં ન જ રાખી શકું. બસ મારા નાથ ગયા, આ પામરના પાલનહાર બસ ગયા, અધમના ઉદ્ધારક ચાલ્યા ગયા, આ પાપીના પાવન કરતા બસ પલાયન થઈ ગયા, આ અજ્ઞાનીના અંતરને અજવાળનાર ક્યાં ગયા? મેં કેટલા ત્રાસ આપ્યા, કેટલી અવજ્ઞા કરી, કેટલો અવિનય કર્યો. પ્રભુ મને માફ કરો. નહીં જવા દો. શેના જાઓ? મને છોડીને આમ ચાલ્યા જવાનો તમને શું અધિકાર? એટલા માટે મને આમ ક્રૂર ધકેલી દીધો. આખો દિવસ મારા કેવળ જ્ઞાન માટે હું ઝૂરતો હતો, એટલે આપને બીક પેઠી કે હું આપનું કેવળ જ્ઞાન પઢાવી લઈશ, હું આપના ચરણ પકડીને ખેંચી રાખીશ, હું આપનો પાલો પકડીને પાછળ પડીશ, હું પોક મૂકીને રડું, કદાચ મૂર્છિત પણ થઈ જાઉં, પાગલ પણ થઈ જાઉં અને કદાચ હૃદય રોગના હુમલાનું નિશાન પણ બની જાઉં. પ્રભુની હયાતી અને જીવન સાનિધ્ય મળવા છતાં ભલે હું કાંઈ ન પામ્યો, તેમના વિરહને તો એળે ન જ જવાનો. સાચું પેલા ગૌતમની જેમ કેવળ જ્ઞાનના અજવાળા ન પથરાય, પણ સમ્યક દર્શનના અજવાળા તો હજુ પથરાય. આ રીતે ભગવાનનો વિરહ આપણને ચાલે અને એવું ખરેખર પશ્ચાતાપ જાગે તો આ કાળમાં કેવળ જ્ઞાન શક્ય નથી, પણ સમ્યક દર્શનની શક્યતા છે. કારણ કે પંચમ કાળના જીવ દળની જ વિશેષતા અને વિચિત્રતા છે કે પૂજ્ય વડીલોની હયાતીમાં એમનો ભરપૂર અનાદર કરે અને દિવગત થાય ત્યારે પોક મૂકીને રડે, પછી હાર ચડાવે. જીવતા હતા ત્યારે એને ખૂબ રડાવ્યા હોય. હે ભગવાનમાં હાર કે આયા, અબ ક્યાં હાર ચઢાવું? જીવનમાં હારી ગયા, એની કૃપા મેળવી ન શક્યા એનો વિનય કરીને, અને હવે હાર કયા મોઢે ચડાવું? છાપામાં શ્રદ્ધાંજલિના ફોટા છપાવે, બાપાને ખૂબ હેરાન કર્યા હોય. હવે બહાર સારું દેખાડવા ખાતર દિવાલના ફોટાને ભારે ખમ ફૂલના હાર ચડાવે. ફૂલ ભારનો મોટો દુનિયા પ્રશંસા કરે અને કરેલા અપમાનો અને અપરાધો માટે બાલડીઓ ભરીને આંસુ સારે. પણ આ આંસુ પણ તેની અવજ્ઞા અને અનાદરના ઘણા પાપ ધોઈ નાખે. નિબંધ અહીં પૂરો થાય છે. આમાં કદાચ તારણહાર પ્રભુ મહાવીર દેવ કે વિનય ભંડાર પ્રભુ ગૌતમની લેશ માત્ર આશા થઈ હોય તો સમાયા છે. શું પ્રભુ ગૌતમના જીવન પ્રસંગો તો આપણે જાણ્યા છે તે પ્રસંગોમાં ગૌતમ સ્વામીનો વિનય, એમનું સમર્પણ, એમની નિર્બલતમ પરિણતિ, ઉચ્ચ આધ્યાત્મિકતા, જળહળતું સામાન્ય સાધુપણું, નીતરતું વાત્સલ્ય, અખંડ અને પરિપૂર્ણ ગુરુ આજ્ઞાનું પાલન, અનુપમ નમ્રતા, નૈષ્ઠિક નિરભિમાનિતા, શણગાર સ્વરૂપ ક્ષમતા, વિલસતું જ્ઞાન ઐશ્વર્ય, વિસ્મયકારક ભૌતિક લબ્ધિઓ અને વિસ્મયકારક આંતરલબ્ધિઓ. બાહ્ય લબ્ધિઓ વિસ્મયકારક અને આંતરલબ્ધિઓ તો એની અતિ આશ્ચર્ય કરનારી. આ બધા ગુણરત્નોની જાજ્વલ્યમાન જ્યોતિને આપણે નિહાળી છે. ગૌતમના અચિંત્ય અને અનુપમ ગુણ સામ્રાજ્યના સામે છેડે છે આપણી કંગાલિયત. ક્યાં ગૌતમ સ્વામી, ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તેલી, જમીન આસમાન જેટલો અંતર. ક્યાં છિદ્રતાની ઊંડી ખીણના અળસિયા જેવા આપણે, અને ક્યાં વ્યોમ વિહારી કોના જેવા? ગરુડ જેવા ગૌતમ. તેમના ગુણોની ગિરિવરિયાની ટોચ નિહાળવા પણ આપણે એટલા ઊંચે ચડવું પડે કે જેની આપણી પાસે કોઈ ક્ષમતા નથી. તેથી જ્યાં ઊભા છીએ ત્યાંથી જ આ ગુણ ગિરિવરની હાઈટ માપવા માટે આ એક જોખમી પ્રયાસ કર્યો છે. આજે લેખ લખ્યો છે એક પ્રકારે જોખમ છે કે અજાણતા પણ પ્રભુ વીરની કે ગુરુ ગૌતમની અવગણના ત્યાં થઈ જવાનું. ક્યાં આપણે અને ક્યાં ગુણ ગિરીશ એવા ગૌતમ. ગિરીશ એટલે મેરુ પર્વત. જે પ્રસંગમાં આપણે આશકલા થઈ જઈએ, ઉચ્છૃંખલ થઈ જઈએ, ત્યારે પણ ગૌતમ સ્વામી તો બહુ જ સહજતાથી વિનય અને સમર્પણની પાવન સરિતામાં વહી જાય છે. નથી નડતા એમને કોઈ અવરોધ, નથી ક્યાં કરતા ક્યાંય તેઓ વિરોધ. સ્વયં મહાન ગુરુ હોવા છતાં એમનું ખરું સૌંદર્ય તો એમના શિષ્યત્વમાં છલકાય છે. ભલે 50,000 કેવળ શિષ્યોના ગુરુ છતાં પણ ગુરુ પાસે સાવ બાળકજીની જેમ રહેતા હતા. જરાય અહંકારને માથું ઉચકવા ન દીધું. જે પ્રસંગોમાં આપણે ઉકળી પડ્યા ગુસ્સાથી, તે પ્રસંગમાં પણ ગૌતમ તો શીતલ નીર એટલે પાણીના સહોદર એટલે કે ભાઈ બનીને રહે છે.
આપણા ઉકળતા વ્યક્તિત્વથી તદ્દન વિપરીત એમનું વ્યક્તિત્વ એવું ઠરેલ વ્યક્તિત્વ અત્યંત મોહક લાગે છે. એમના જેવા જ આબેહૂબ ગૌતમ બનવાની આપણને પણ લાલચ લાગી જાય. જે પ્રસંગોમાં આપણે નફ્ફટ અને નિર્લજ્જ બની જઈએ એ પ્રસંગોમાં પણ ગૌતમ વિનય અને નમ્રતાની સરહદને સહજતાથી સાચવે છે. મગની દાળ ખાધી ધારો કે અને 3 દિવસની કબજિયાત દૂર થઈ ગઈ, પેટ સાફ થઈ ગયું, તો એ દિવસોના દિવસો સુધી એ મગની દાળ અને પેટ સુધીના શું ગાયા કરીએ? ગાણા આપણે. અને ગૌતમ પ્રભુ કેવા એની સામે અનંત લબ્ધિઓ છતાં પણ કેવા નિર્લેપ અને નિષ્પૃહ. પ્રભુ ગૌતમ તમારી અનંત લબ્ધિઓ અમને જરૂર આશ્ચર્ય મુગ્ધ કરે છે, પરંતુ આટલી લબ્ધિઓથી પણ આપ સર્વથા નિર્લેપ, નિષ્પૃહ અને નિરાસક્ત હતા. એનું આશ્ચર્ય તો કેમેય ઓસરાતું જ નથી. લબ્ધિઓ આપીથી એ તો આશ્ચર્ય છે, પણ તેમ છતાં આપ આટલા બધા નિષ્પૃહ નિર્લેપ રીતે રહ્યા છો એ તો કાંઈ આશ્ચર્ય ઓસરાતું નથી. ગૌતમ સ્વામી વ્યક્તિ નહોતા, વિભૂતિ હતા. આશ્ચર્ય નહીં પણ મહાઆશ્ચર્ય હતા. સાધકની પણ મહાસાધક હતા. યોગીની પણ યોગીશ્વર હતા. અધ્યાત્મથી છલોછલ હતા. વિનયથી સમૃદ્ધ હતા. ગુણોથી મહાશ્રીમંત હતા. આત્મ સૌંદર્યથી ઝળહળતા હતા. અને શીલની સુવાસથી કેવા હતા? મગમગતા હતા. જ્યાં ક્ષુદ્ર આકુળ વ્યાકુળ બને ક્ષુદ્ર વ્યક્તિ, ત્યાં આ સ્વામી સહજતાથી સ્વસ્થ એટલે આત્મસ્થ રહે છે. જ્યાં પામર વ્યક્તિએ પાણી થઈ જાય પીડીને, ત્યાં આ પરમેશ ગૌતમ સ્વામી સ્થિત પ્રજ્ઞ રહે છે, એની પ્રજ્ઞા બુદ્ધિ સ્થિર. જ્યાં તુચ્છ વ્યક્તિત્વના તૂટીને ટુકડા થઈ જાય, ત્યાં પણ આ ટોચનું વ્યક્તિત્વ બહુ જ સહજતાથી અખંડ અને પરિપૂર્ણ રહે છે. જ્યાં વામ ઠીંગડાને વિચલિત થતા વાર ન લાગે, ત્યાં પણ આ વિરાટ અનાયાસે સ્થિર રહે છે. ગૌતમ વિભૂતિ ખરેખર એક અભેદ્ય કિલ્લો છે, ભેદી ન શકાય. તે વિભૂતિના જીવન નગરની ભવ્ય ગુણ મહેલાતોના અંતરંગ ઈશ્વરનો તાગ તો કોણ પામી શકે? તેના જીવન રહસ્યોને ઉકેલવાનું અઘરું નથી, પણ અશક્ય છે. આપણા જેવા પામરો માટે અશક્ય છે. ગૌતમની ગરિમાનો એક ઝાંખો અંદાજ મેળવવા આ નિબંધમાં એક નિષ્ફળ પ્રયાસ કર્યો છે. આ તોફાની તુક્કા દ્વારા, તુક્કાઓ પણ બહુ માર્મિક હતા ખરેખર. આપણે સારી આપણા અહંકારને ઝકઝોરે, ઢંઢોળે, આપણને આપણું ભાન કરાવે કે આપણે કેટલા અહંકારી છીએ હજી. તો આ તોફાની તુક્કા દ્વારા ગૌતમ સ્વામીની હાઈટ માપવાના થોડા ફાંફા માર્યા છે. ક્યાં ગૌતમની ગરિમા અને ક્યાં આ ક્ષુદ્ર માણસની ક્ષુદ્રતા. ચાલો આપણે આપણા આદર્શ અને આલંબન રૂપે ગૌતમ પ્રભુને સ્થાપિત કરીએ. એમના જેવા કંઈક ગુણો થોડે અંશે પણ કેળવવા માટે એમના પાવન ચરણોનું નિત્ય ધ્યાન કરીએ. એમની આંખો સામે ચાટક કરીએ, આંખમાં આંખ મિલાવીને. એમના વિસ્મયકારક ચારુ ચારિત્ર્યનું નિત્ય પારાયણ કરીએ. દીન અને અનાથ માંગણ બનીને એમની પાસે પાલવ પાથરીને ગુણોની યાચના કરીએ કે અમને આવા ગુણો આપો. પ્રભુ કેવળ જ્ઞાનકારીની દીક્ષા ભલે આપના હસ્તે અમે ન આપો, અમે માત્ર ચપટી ગુણની ભિક્ષા માંગીએ છીએ, તે તો આપો. આપણે 50,000ને કેવળ જ્ઞાનની ભેટ આપી, એટલી અમારામાં પાત્રતા યોગ્યતા નથી, ભાઈ ના આપો, કાંઈ વાંધો નહીં, પણ ચપટી ગુણ થોડોક અંશ તો આપો અમને. અમે ભલે નમી ન પડીએ પણ અકળતો ન રહીએ. અમે ભલે ખમી ન લઈએ પણ ખાલી જગ્યા તો ન પડીએ ઉકળી. અમે ભલે સર્વથા સમર્પિત ન બનીએ પણ ખાલી જગ્યા તો મટીએ. પહેલો અક્ષર ઉ છે. અમે ભલે સર્વથા સમર્પિત ન બનીએ પણ ખાલી જગ્યા તો મટીએ. ઉચ્છૃંખલ. અમે ભલે નિરભિમાની ન બનીએ પણ ખાલી જગ્યા તો મટીએ. અહંકારી. અમે ભલે સ્થિત પ્રજ્ઞ ન બનીએ પણ 3 અક્ષરો શબ્દ બેનો નામ પડો કેટલી વાર બેનો કેવા ન બનીએ. સ્થિર પ્રજ્ઞ, જેની પ્રજ્ઞા બુદ્ધિ એકદમ સ્થિર છે, શાંત છે, ચંચળ બેન હોય ને. બનવાની વાત પછી કરશું, પહેલાં મટવાની કામના તો કરીએ, કાંઈક બનીએ, મટીએ પહેલાં. હા, પથ્થરમાં પ્રતિમા હોય પણ પહેલાં કેટલા ટાંકડાને નકામો ભાગ નીકળે ત્યારે પ્રતિમા પ્રગટ થાય. કેટલા અવગુણો દોષો, ખામીઓ દોષો અરે આજે નકામા એ કપશીકમ પહેલાં મટીએ તો પછી ઓટોમેટિક પ્રસિદ્ધ ભગવાન તો છે જ અંદરમાં.
અને જરૂર ગૌતમ પદની આરાધના આપણી ઉપર ખાલી જગ્યા કરશે 2 અક્ષરનો. શું કરશે? 2 અક્ષરનો. ગૌતમ પદની આરાધના આપણી ઉપર મેજિક જાદુ કરશે. ગૌતમની ઉપાસનાથી કંઈક આપણામાં અવનવું બની રહ્યું છે તે આપણે ચોક્કસ અનુભવશું. અને પછી ફરી આપણે આ જ નિબંધ લખવા બેસશું તો એ નિબંધ થોડુંક જુદો હશે. આપણા અને ગૌતમ વચ્ચેનું અંતર થોડું પણ ઘટ્યું હશે. અત્યારે તો જમીન આસમાન જેટલું અંતર છે. પણ હવે આરાધના કરીશું ગૌતમ સ્વામીનો રાસ, પ્રાચીન રાસ પણ અને અવરાત્રીના રાસ બંને છેલ્લા 3 દિવસના ઓલા મહામાંગલિકમાં આવરી લેવાય છે અહીંયા. એટલે ખાસ ફરી બધાને ભલામણ છે. 3 દિવસ માંગલિક થયા છે. 2 દિવસ તો ગૌતમ સ્વામીના રાસ પણ એની અંદર છે જ, નવો અને જૂનો. અને બંને રાસ ભેગા કરીને પણ એ થયું છે. એટલે રોજ તમને જે અનુકૂળ પડે, પહેલો બેસતા વર્ષનું કે બીજનું કે ત્રીજનું કે ત્રણેય વારા સુધી રિપીટ કરો તો ચાલે, 3 કે 4. બરાબર. અને જો આપણા શાહ એન્જિનિયરિંગ કંપનીવાળા નાનજીભાઈ અને ડેજીભાઈ વગેરે નિયમિત એમના પરિવારોમાં, પછી એક મેળા હોય, ગાંધીધામ હોય, વડોદરા હોય કે વાંદરા હોય, ભક્તામૃત સ્તોત્ર અને સાથે ગૌતમ સ્વામી ભગવંતનો રાસ ઘરના બધા સભ્યો સવારના ભેગા મળી અને એનો નિયમિત રીતે એનો સ્વાધ્યાય કરતા જ રહ્યા છે. અને પરિણામ સ્વરૂપે આપણે જાણીએ છીએ રસિકભાઈ અત્યારે નલાસોપારામાં ત્રિશિખરી ભવ્ય તીર્થ સ્વરૂપ જિનાલય બંધાવવા જઈ રહ્યા છે. અને નવશિલાનો રથ પણ નીચે ગઈકાલે સાંજે જ આવી ગયો છે. અને આવતીકાલે સવારના રાઈટ 6 વાગે, આવતીકાલે સવારના બરાબર 6 વાગે રસિકભાઈ અને નરેન્દ્રભાઈ નદુના પોતે કચ્છમાં છે એટલે એના દીકરા કૈવંતભાઈ વગેરે એ બધા આવશે. એક ભાઈ તો ગઈકાલે અહીં આવી પણ ગયા છે. તો આવતીકાલે સવારના 6 વાગે જરાક સમયસર બધા હાજર રહેવા માટે લક્ષ્ય રાખજો. શિલાઓના દર્શન થશે અને વધામણા થશે. બરાબર. અનુમોદના કરીશું. ખારેક બજારનો સંઘ છે ત્યાં એ પણ અહીંયા જ આવી જશે, કારણ કે ત્યાં રથ જઈ શકે એમ નથી એટલા માટે. તો એ રીતે 2 સંઘો ભેગા થશે. લગભગ અડધો પોણો કલાક સુધી અહીંયા આવતીકાલે સવારના રોકાશી 6 થી 6:30 પોણા 7 સુધી. પછી અહીંથી વાંદરા અને બીજા સંઘોમાં પછી જશે. આખા કચ્છની અંદર ફરી આવ્યા. બધા સાધુ સાધી ભગવંતોના વાસક્ષેપથી અધિવાસી થયેલ છે. તો તમે પણ ચોખ્ખા વિગતિ વધાવજો, તમને પણ વાસક્ષેપ કરીશું. એ રીતે આવતીકાલે મોટી લાભ પાંચમ, બરાબર, કાર્તિક સુધી પંચમી, જેમણે પણ જ્ઞાનની આરાધના વિશેષ પ્રકારે કરવાની ભાવના હોય એટલે જ્ઞાન પંચમીની શરૂઆત તો આવતીકાલે કરી શકશો. આગળ ક્યાં ગયા પાણી? તો ઉપવાસથી થઈ શકે તો ઉપવાસ દર મહિને સુધી પાંચમના કરો તો 5 વર્ષને 5 મહિના ચાલે. અને નહીંતર વર્ષમાં 1 વાર કરો, હાલના દિવસે કાર્તિકની પંચમી, અથવા આજીવન વર્ષમાં 1 વાર ઉપવાસ કરીને એની આરાધના કરવાની હોય. અને ઉપવાસથી કોઈને ન જ ફાવે તો આંબીલ કે એકાઠાથી આજે ઘણા કરતા હોય છે, પણ મૂળ વિધિમાં શક્યતા હોય ત્યાંથી ઉપવાસ થાય તો વધારે સારું છે. અને આવતીકાલે ખાસ મહત્ત્વની સૂચના છે. તમને ગઈકાલે પણ કહ્યું હતું કે જ્ઞાન પંચમી નિમિત્તે તમે જે નોટબુકો અને પેન ને પેન્સિલ ને રબર આવું બધું મૂકી જાઓ છો ને, પછી એનો પાછળ ઉપયોગ શું કરવો વિચાર થાય. એના બદલે જો માટુંગાથી સાહેબજીએ મોકલાવેલ છે આ સાંગાનેરી કાગળ કહેવાય, બહુ મજબૂત કાગળ હોય, એકદમ સેંકડો હજારો વર્ષથી ટકે એ કાગળ. અને એની સાથે કવર, એની સાથે આ કલમ, એટલે એને છોલી કરીને પછી એને શાહીમાં બોડી, શાહી પણ સ્પેશિયલ બનાવવામાં આવે, 1000 વર્ષથી ઝાંખી ન પડે એવી શાહી સ્પેશિયલ બનાવવામાં આવતી હોય છે. એનાથી આપણા પ્રાચીન અર્વાચીન અચરગચનું જે સાહિત્ય છે, સાહિત્યની પણ લગભગ બધી રચનાઓ અને પૂર્વાચાર્યોની પણ રચનાઓ લૈયાઓ દ્વારા આ મજબૂત કાગળ ઉપર લખાય છે. બરાબર. તો મને તો કહેવામાં આવ્યું કે આની અંદર કાગળ પણ હશે, પણ આ છે કાગળ છે, કવરની અંદર છુપાય છે કાગળ. તો મજબૂત કાગળ પણ છે, સાંગા કહેવાય. તો આ કાગળ એના ઉપર લખાય કલમથી. તો આને 20 રૂપિયાનો નકરો છે આ ત્રણેય સાથેનો. તો એ રીતે જેમને પણ ભાવના હોય તો એ રીતે 20 રૂપિયા અહીંયા ડબ્બો મૂકવામાં આવશે, એની અંદર તમે મૂકી કરી અને આ અહીંયા જ્ઞાનની જે સજાવવામાં આવશે આ જે ડેરી, ત્યાં તમે મૂકી શકશો. અને પછી આ બધું ઘાટકોપરમાં આપણા પિયુષભાઈ જેના ટ્રસ્ટી પણ છે, આર્યજય કલ્યાણ કેન્દ્ર ટ્રસ્ટ, એના નિજા હેઠળ ત્યાં બધું અને સાહેબની પ્રેરણાથી બધું લખાવાય છે સાહિત્ય. તો ત્યાં એ રકમ મોકલી દેવામાં આવશે અને આ બધા પણ ત્યાં મોકલી દેવામાં આવશે.
અને ક્યારે કાલે દિવાળીમાં જે બાળકોએ ફટાકડા ન ફોડવાની પ્રતિજ્ઞા લીધી હોય તો એવા બાળકોનું બહુમાન પણ આવતીકાલે કરી લેવામાં આવશે. અને શિબિર આપણી જે ચાલે છે તો એ શિબિરના બાળકોએ એક નાટકડી નાટિકા તૈયાર કરી છે પોતાની રીતે સ્વેચ્છાએ સ્વયં સ્ક્રિપ્ટ લખીને, અને શિબિરના શું ફાયદા પોતાના લાભ થયા વગેરે એ બધું બાળકો આવતીકાલે વ્યાખ્યાનને અંતે રજૂ કરશે. બાળકોને પ્રોત્સાહન આપવા માટે તમે બધા પણ હાજર જરૂર રહેજો. એ સિવાય છે કોઈ સૂચના જાહેરાત? હા, તારીખ તમે કીધો 3 દિવસનો કાર્યક્રમ. ચાલે એક ગૌની તરીકે ગીત બોલે છે રમણ. અમારું ચોમાસું બહુ બોરીવલી હતું, અવારનવાર રમણીકભાઈ ગૌની તરીકે ગીત બોલતા હતા. બરાબર. સાંકડાભાઈ પર્વના રાળ આવે દિવસો રહ્યા થોડા સાવ, એમાં છઠ્ઠનો ક્ષય છે પાછો, એટલે થોડુંક વ્યાખ્યાન લંબાઈ. હા, ગુરુવર નિરાલા લાગે છે પ્યારા, મનને ગમે છે ગુરુવર, સૌના સહારા જગના કિનારા, સૌને ગમે છે ગુરુવર. સુસુંદર શોભે ગુરુવર મારા, સુંદર માની પાસે, ગુરુ ગુણના ગુણલા સમરીએ, ગુરુ ગુણના ગુણલા. ગુરુ સંયમ પંતના રાહી છે, ગુરુ પરમારથની મૂરત છે, ગુરુ જ્ઞાની ને વૈરાગી છે, ગુરુ પંચમા વ્રત ધારી છે. ગુરુ સાગર જેવા ગંભીર મારા, નિર્સમ નિર્મળ લાગે, ગુરુ સાગર જેવા ગંભીર મારા, નિર્સમ નિર્મળ લાગે, ગુરુ ગુણની સુંદર શોભે જાણે, પુષ્પ ખીલે પ્રભાતે, જાણે પુષ્પ ખીલે પ્રભાતે. ગુરુ ગુણની સુંદર મહેકે, જાણે પુષ્પ ખીલે પ્રભાતે. સુંદર શોભે ગુરુવર મારા, સુધર માની પાટે, ગુરુ ગુણના ગુણલા સમરીએ, ગુરુ ગુણના ગુણલા. ગુરુ કરુણા રસની ક્યારી છે, ગુરુ સમતાના ફૂલવાડી છે, ગુરુ વિનય ગુણના રાહી છે, ગુરુ 27 ગુણના ભંડારી છે, ગુરુ 36 ગુણના ભંડારી છે. ગુરુ વિપુલ ભક્તિ આપો એવી ભાવ દશા જાગે, ગુરુ ભાવ જગાવો એવા મારે જાવું મુક્તિ વાટે. સુસુંદર શોભે ગુરુવર મારા, સુધર્માની પાટે, ગુરુ ગુણના ગુણલા સમરીએ, ગુરુ ગુણના ગુણલા. રમણીકભાઈ કચ્છ બિરલાના છે, સાધ્વી શ્રી તત્વ ગુણાશ્રીજી અનંત ગુણાશ્રીજી મહારાજ સાહેબની સાથે જ હોય છે. તત્વ ગુણાશ્રીજી એમના સગા એમના માસી થાય. હવે હજી એક જાહેરાત છે, જરા તમારામાંથી કેટલા જણા ગુણ ભારતી માસિક વર્તમાન આપણા ગચ્છાધિપતિ આચાર્ય ભગવતસિંહ કલા પ્રસાગર શ્રી મહારાજ સાહેબની પ્રેરણા અને માર્ગદર્શનથી જે નીકળે છે ગુણ ભારતી માસિક, એમના સભ્ય કેટલા બન્યા છો બધા? હા, બરોબર. તો હવે જે પણ બાકી હો, સાહેબજીએ ખાસ મોકલાવેલ છે, આ રસીદ બુક મોકલાવેલી છે, કૂપન બુક, અને એકાદ દિવસમાં આપણે પાછી પણ મોકલવી છે. આવતીકાલે જ્ઞાન પંચમી પણ છે, એ નિમિત્તે પણ આવું સારું સાહિત્ય ઘરમાં આવી જરૂરી છે. પછી તમે તમારા ઘરમાં વધારે ન રાખો તો 12 મહિના પૂરા થાય એટલે બધા અંકો હોય પાછા તમે ઘાટકોપરમાં એનું કાર્યાલય છે પણ જીરાવાલા દેરાસરની સામે,
ત્યાં આરોગ્ય કલ્યાણ ત્યાં તમે જમા કરાવી શકો. પછી એની બાઇડિંગ ફાઇલ બની જાય આખી 12 મહિનાની, અને એ જ્ઞાન ભંડાર વગેરે મારી શકે છે. અને જે પણ તમે બાકી હો તો જરૂર આ ગુણ ભારતી સાહેબજીના નામથી છે. ભારતી એટલે વાણી, ગુણ સાગર છે. એટલે મૂળ તો એક ધાર્મિક મુખપત્ર છે, માસિક છે. તો 1000 રૂપિયા આજીવન એની સભ્ય ફી છે 1000 રૂપિયા. તો જે પણ બાકી હો જરૂર એના સભ્ય બનજો. સાહેબજીની ખાસ પ્રેરણા છે. અચલગઢમાં જે અનુષ્ઠાન જ્યાં વિશિષ્ટ કાર્યો થતા હોય એના શુભ સમાચારો પણ એમાં આવતા રહે છે, અને સાથે સાથે સારા લેખો પણ એની અંદર આવતા રહે છે. તો જરૂર જે પણ બાકી હો તો આના સભ્ય જરૂર બનજો. હા, હજી એક છે પ્રશ્નોત્તરી લઈ લઉં જરાક ફટાફટ જરાક. આજના પ્રવચનનું શીર્ષક રોજ આપણે ઇનામી પ્રશ્નોત્તરી રાખીએ છીએ વ્યાખ્યાનના આધારે. આજના વ્યાખ્યાનનું શીર્ષક શું હતું? આંગળી ઊંચી કરો, બોલો. હે એક્ઝેક્ટ એનું કહો ગાડી. શાબાશ. જો હું હાથ આમ હાલ્યા, જો હું અત્યારે જો હું ગૌતમ હોઉં તો હા ભલે આપો, ધન્યવાદ. જો હું ગૌતમ હોઉં તો ભલે. જુઓ, મોહની પરાધીનતા છોડવા માટે ગુરુનું પારતંત્ર સ્વીકારવું જોઈએ. આ વાતને સમજાવવા માટે 2 ઉપમાઓ આપવામાં આવી હતી. એ 2 ઉપમાઓ કઈ? મોહની પરાધીનતામાં છૂટવા માટે ગુરુની પરાધીનતા સ્વેચ્છાએ સ્વીકારવી જોઈએ એ જણાવવા માટે સમજાવવા માટે 2 ઉપમાઓ આપવામાં આવી હતી. 2 ઉપમાઓ કઈ? આગળ વિશે કરો. બસ બધા મૌન એકારે છે. અવારો હા બોલો. ના, 2 ઉપમાઓ આપવામાં આવી હતી. ઉપમા જેમ કર્મની મોહની પરાધીનતા છૂટવા માટે પરાધીનતા સ્વીકારવી પડે ગુરુની. જેમ વ્યવહારમાં અમુકને કાઢવા માટે અમુક નાખવું પડે. ચાલો ભૂલી ગયા. પગમાં કાંટો વાગ્યો તો કાઢવા માટે લોખંડનો કાંટો. બીજી ઉપમા કઈ આપી હતી? હીરાથી હીરો ઘસાય. ઝેરનું કારણ ઝેર. પછી મહાવીર ભગવાને ગૌતમ સ્વામીને તો બધા ગણધરોને 3 પદ આપે, ત્રિપદી. સાવ સહેલો પ્રશ્ન છે. ત્રિપદી 3 પદ કયા? ભાઈ બોલતા નહીં. ખબર? આંગળી ઊંચી કરો. હા, મેઘજીભાઈ તો છે જ. બીજા કોઈ? તમે બોલો ભાઈ. ફરીથી બોલો. ઉપર ને એવા પછી બીજું હા હજી તો ધોઈ તમે 2 વાર ધોઈ બોલો છો. ઉપર ને એવા પછી શું આવે? નાશ પામવા માટે. ઉપર ને એવા વિગમે એવા. ચાલો આપો ધન્યવાદ. ઉપર ને એવા વિગમ એટલે નાશ. ધુવઈ એટલે ધ્રુવ સ્થિર રહે છે. દાન આપતા કઈ ભાવના ભાવવી જોઈએ? સાવ સહેલો પ્રશ્ન. દાન આપતા કઈ ભાવના હૃદયમાં હોવી જોઈએ? બોલો. હા, દાન સ્વીકારનાર આપણા ઉપર ઉપકાર કરી જાય છે. આપણે ઉપકાર કરીએ છીએ એ ભાવ નહીં, પણ દાન સ્વીકારવા દ્વારા આપણા ઉપર ઉપકાર. ધન્યવાદ આપો. ગૌતમ સ્વામી કોને પ્રતિબોધવા ગયા? ચાલો, આજના વ્યાખ્યાનમાં 2 વિશિષ્ટ શ્રાવકોના નામ આવ્યા હતા. 2 શ્રાવક કયા? આજના વ્યાખ્યાનમાં 2 વિશિષ્ટ શ્રાવકોના નામ આવ્યા હતા. તમે જવાબ તો એક આવ્યું. બોલો ભાઈ. 2 આવડે છે? 2 નામ? ધનાર્થ તો સાધુ થઈ ગયા. અણગાર શ્રાવક 2. આનંદ શ્રાવક બરોબર. બીજા શ્રાવક કયા આવ્યા હતા? છેલ્લે આવ્યું હતું દૃષ્ટાંત. યાદ નથી. બોલો. દેવ સરમાં શ્રાવક નહોતા, એ બ્રાહ્મણ હતા. હે હા, પણ હવે હા બરાબર. સતક શ્રાવક. ચાલો 2ને આપી દો એક. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ.